નમસ્કાર દોસ્તો, હું દર્શન રાવલ. વર્લ્ડ ઇન બોક્સ એકેડમી તરફથી એક ફ્રી લેક્ચર સિરીઝ સ્ટાર્ટ કરવામાં આવી છે, જેનું નામ રહેલું છે ફોરેસ્ટ ગાર્ડ પર્યાવરણ સિરીઝ. જો તમે આગામી સમયમાં ફોરેસ્ટ ગાર્ડ કે વનપાલની તૈયારી કરી રહ્યા હો અને તમારે ખૂબ સારામાં સારું પર્યાવરણ વિશે ભણવો હોય તો એના માટે થઈ આ લેક્ચર સિરીઝ તમને અતિ મહત્વપૂર્ણ સાબિત થવાની છે. એ જ રીતે તમે અન્ય કોઈ પરીક્ષાને ટાર્ગેટ કરો જેમાં પર્યાવરણ વિષય રહેલો હોય તો એમાં પણ તમને ખૂબ જ મદદ મળશે. આ પર્યાવરણ લેક્ચર સિરીઝ અંતર્ગત દર અઠવાડિયે આપણે એક બુધવારના દિવસે અને એક શનિવારના દિવસે લેક્ચર અપલોડ કરશું અને જેમાં ખૂબ જ મહત્વપૂર્ણ જે મુદ્દા રહેલા છે એને કવર કરશું. જેમાં પર્યાવરણ સાથે જોડાયેલા જેટલા પણ મહત્વના મુદ્દા રહેલા છે, જેમ કે સંસ્થા હોય, સંમેલન હોય, કાનૂન હોય, પર્યાવરણીય પ્રદૂષણ હોય, પર્યાવરણના ક્ષેત્ર સાથે જોડાયેલા મહાનુભાવ હોય, પુરસ્કાર હોય, પછી બેઝિક જે વાતાવરણનો અભ્યાસ હોય, આ તમામ પ્રકારની વિગતો, જંગલ અને જંગલના પ્રકાર હોય, નિવસન તંત્ર હોય, આ પ્રકારના મુદ્દા તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. દોસ્તો, આ જે લેક્ચર સિરીઝ રહેલી છે એમાં તમને પાયાથી લઈ અને એડવાન્સ સુધી ભણાવવાનો પ્રયાસ કરવામાં આવશે. અને તમે જો લેક્ચર નોટ લઈને બેઠા હશો, સાથે નોટ ડાઉન કરતા હશો અને ખરેખર તમે જો ફોરેસ્ટ ગાર્ડને અત્યારથી ગંભીરતાથી લેતા હો તો તમારે એ કરવું જ જોઈએ કે લેક્ચર નોટ લઈને બેઠીએ અને સરસ રીતે બધા મુદ્દાઓ નોટ ડાઉન કરીએ અને સરસ એક સળંગ મટીરિયલ આપણે બનાવીએ. પર્યાવરણ બે રીતે થઈ શકે. એક ઉળઝુડિયું પર્યાવરણ થઈ શકે કે એક મુદ્દો અહીંથી વાંચ્યો, એકાદ મુદ્દો અહીંથી વાંચ્યો, એકાદ મુદ્દો ઇન્ટરનેટમાંથી વાંચ્યો અને એક પદ્ધતિસર તમે પર્યાવરણ તૈયાર કરી શકો. ઘણા વિદ્યાર્થીઓ માટે પર્યાવરણ વિષય બોરિંગ એટલા માટે લાગે છે કે અગાઉ એમણે એ વિષયનો અભ્યાસ કર્યો નથી, અને નંબર બે કે દરેક વિદ્યાર્થી સાયન્સ બેકગ્રાઉન્ડ સાથે હોતા નથી. મારો અનુભવ એમ રહેલો છે, 2023માં ફોરેસ્ટ ગાર્ડ માટેની આપણે ભાવનગર એકેડેમી ખાતે બેચ કરેલી અને ઘણા મોટી સંખ્યાની અંદર વિદ્યાર્થીઓ જોડાયેલા હતા. તો જે આર્ટ્સ અને કોમર્સ વિષય સાથે જેમણે ગ્રેજ્યુએશન કરેલું હોય, 11-12માં ભણ્યા હોય, એ વિદ્યાર્થીઓને પર્યાવરણ વિષય એકદમ બોર લાગે. એમાં જે ટર્મ્સ આવે, વૈજ્ઞાનિક જે શબ્દો આવે, ત્યાર પછી પૂરા નામ યાદ રાખવાના હોય, પર્યાવરણની સંસ્થાનો અભ્યાસ કરે તો બધું ભેગું થઈ જાય, સંમેલન જે હોય એ જ્યારે વાંચે ત્યારે એને ઘણી બાબતો યાદ ન રહે. તો પર્યાવરણ વિષય પ્રમાણસર આમ બોરિંગ એ રીતે થઈ શકે જો એવું સાયન્સનું બેકગ્રાઉન્ડ ન હોય તો. પરંતુ ઓફલાઈનની અંદર જ્યારે આપણે ભણાવતા હોઈએ, અત્યારે તો હું કેમેરાની સામે લેક્ચર લઉં છું એટલે મારે ટુ ધી પોઈન્ટ ભણાવવું એ મને ફરજ પડે. પણ જ્યારે આપણે લેક્ચર ક્લાસરૂમની અંદર લેતા હોઈએ તો એ સમય દરમિયાન લાઈવ વાતાવરણ હોય તો એકદમ હળવી શૈલીમાં ભણાવવાનો પ્રયાસ કરીએ કે જેથી કરીને એકદમ આર્ટ્સ કે કોમર્સનું બેકગ્રાઉન્ડ ધરાવતા વિદ્યાર્થી હોય તો એકદમ લબ્બ કરતો એ મુદ્દો ગળે ઉતારી દઈએ. તો જેમ નિષ્ણાત ડૉક્ટર હોય, અનુભવી, અને જ્યારે ઇન્જેક્શન મારે અને ઘણાને ખબર ન રહે ક્યારે ઇન્જેક્શન લાગી ગયું, એની જેમ અમે એ મુદ્દાને ગળે ઉતારી દઈએ. તો લેક્ચર સિરીઝમાં અમારો પ્રયાસ એ રહેશે કે એકદમ પાયાથી લઈ અને છેક એડવાન્સ સુધી તમને માહિતી આપીએ અને તમને આગામી પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી સાબિત થાય. તો આ લેક્ચર સિરીઝ પાછળનો ઉદ્દેશ રહેલો છે. તમારી દોસ્તો ફરજ એ રહેલી છે કે તમારે આ લેક્ચરને રિસ્પોન્સ આપવાનો. રિસ્પોન્સ કઈ રીતે આપી શકો તો કે લેક્ચર તમને જો ગમે, તમને એમાં રહેલો કન્ટેન્ટ પસંદ આવે તો તમારે લાઈક કરવાનું હોય, તમે કોમેન્ટ કરી રિસ્પોન્સ આપી શકો અને તમારા મિત્ર વર્તુળમાં તમે આ લિંકને શેર કરી શકો. તો અમે જ્યારે આ ફ્રી લેક્ચર સિરીઝ આપીએ છીએ તો તમારી પણ કેટલીક આ એક ફરજ બને. તો તમે તમારી ફરજ નિભાવો, અમે કન્ટેન્ટમાં અમારી ફરજ નિભાવીએ. તો દોસ્તો, સ્ટાર્ટ કરીએ છીએ આપણે. સૌથી પહેલો આ લેક્ચર રહેલો છે અને પહેલા લેક્ચરની અંદર આપણે જે બેઝિક અભ્યાસ રહેલો છે એ કરવો છે, જેમાં વાતાવરણનો અભ્યાસ એ મુખ્ય મુદ્દો રહેલો છે. અને વાતાવરણના અભ્યાસના ભાગરૂપે ગ્લોબલ વોર્મિંગ શું કહેવાય, ગ્રીન હાઉસ ઇફેક્ટ શું કહેવાય, ઓઝોનનું ક્ષરણ શું કહેવાય, એસિડ વર્ષા શું કહેવાય, આ પ્રકારના મુદ્દાઓનો અભ્યાસ કરીએ. વાતાવરણની અંદરની જે રચના રહેલી છે, અંદરના જે આવરણ રહેલા છે એનો અભ્યાસ આપણે કરીએ. તો દોસ્તો, સ્ટાર્ટ કરીએ પર્યાવરણ વિષય. અને પર્યાવરણની અંદર જે સૌથી પહેલી વિગત આપણે લેવી છે એ આ રહેલી છે કે ભારતીય બંધારણ અંતર્ગત પર્યાવરણ કઈ જગ્યાએ રહેલું છે. તો મારો જે મૂળ વિષય રહેલો છે એ તો બંધારણ, અને એટલા માટે પર્યાવરણ ભણાવવું કે હું કોઈ પણ વિષય ભણાવું, બંધારણ તો હું ગમે એમ કરીને લઈ આવું. તો આ પર્યાવરણ વિષય જ્યારે આપણે ભણતા હોઈએ તો સૌથી પહેલા એ સમજીએ કે બંધારણની અંદર પર્યાવરણ સંબંધી જોગવાઈ આપણે કઈ ગણી શકીએ. તો એક તો આપણી રાષ્ટ્ર મુદ્રા રહેલી છે, રાષ્ટ્ર ચિહ્ન, નેશનલ એમ્બલમ, અને એમાં પ્રાણીઓ આપણને જોવા મળે છે. તો એક રીતે 4 સિંહોની આકૃતિ ધરાવતું જે પ્રતીક છે એને આપણે રાષ્ટ્ર મુદ્રા, રાષ્ટ્ર ચિહ્ન કહીએ. આમ જોવા જઈએ તો આમાં 5 સિંહ રહેલા છે, પણ આમ કહેવા માટે 4 સિંહોની આકૃતિ ધરાવતું રાષ્ટ્ર ચિહ્ન આપણે બોલીએ.
તો આમાં પ્રાણીઓનો ઉલ્લેખ રહેલો છે રાષ્ટ્રમુદ્રામાં. ત્યાર પછી ભારતની અંદર પર્યાવરણ પ્રત્યે જાગૃતિ એટલી બધી મતલબ ઝડપથી નથી આવી. ભારતની અંદર ભારત સરકાર જે અલગ અલગ પ્રકારના મંત્રાલય ચલાવતું હોય તો એમાં શરૂઆતથી પર્યાવરણ માટે કોઈ મિનિસ્ટ્રી નહોતી. પણ જેમ જેમ જરૂરિયાત ઊભી થાય એમ ડિવિઝન બને, ડિપાર્ટમેન્ટ બને, મિનિસ્ટ્રી બને. હંમેશા આ પ્રકારનું સ્ટ્રક્ચર હોય કે જ્યારે આપણે મંત્રાલય બોલીએ તો મંત્રાલયની અંદર શું થાય કે ઘણા બધા વિભાગો ભેગા હોય. તો ઘણા બધા ડિપાર્ટમેન્ટ્સ જ્યારે ભેગા થાય ત્યારે એમાંથી શું બને? તો જ્યારે ઘણા બધા ડિપાર્ટમેન્ટ્સ ભેગા થાય એમાંથી મંત્રાલય બને. તો દોસ્તો વાત એમ રહેલી છે કે શરૂઆતની અંદર જ્યારે ભારતીય બંધારણનો અમલ થાય છે તો એ સમય દરમિયાન કોઈ આ પ્રકારનું મંત્રાલય રહેલું નહોતું. પરંતુ વર્ષ 1980માં એક વિભાગ બને છે પર્યાવરણ માટે. વિભાગ જે હોય એની પાસે રિસોર્સિસ ઓછા હોય, વિભાગની પાસે કર્મચારીઓ ઓછા હોય, એને બજેટ ઓછું ફાળવેલું હોય. અને જ્યારે એ વિભાગની કામગીરી ઓર વધે તો એક અન્ય વિભાગ એમ કરી અને ઘણા બધા વિભાગ બનાવે. અને બધા વિભાગના હેન્ડલિંગ માટે જે બનાવે એને મંત્રાલય કહેવાય. તો વિભાગ 1980માં શરૂ થાય છે અને ત્યાર પછી જેમ જેમ કામગીરી વધતી ગઈ એટલે 1985માં એ વિભાગની જગ્યાએ મંત્રાલયનું સ્વરૂપ આપવામાં આવ્યું. તો મંત્રાલય એ બીજું કશું જ નથી પરંતુ ઘણા બધા ડિપાર્ટમેન્ટ્સ ભેગા થાય ત્યારે મિનિસ્ટ્રી બને. અને જે મિનિસ્ટ્રી હોય એને રિસોર્સિસ વધારે હોય, કર્મચારીઓ વધારે હોય, એને બજેટ વધારે ફાળવેલું હોય. તો 1985માં એને મંત્રાલયનું સ્વરૂપ આપ્યું. અત્યારે હાલમાં પર્યાવરણીય સંબંધી બાબતો જે સંભાળે છે એ મંત્રાલયનું નામ શું રહેલું છે? તો એ મંત્રાલયનું નામ રહેલું છે વન, ત્યાર પછી પર્યાવરણ અને આબોહવા પરિવર્તન મંત્રાલય. આબોહવા પરિવર્તન મંત્રાલય. તો આપણું જે પર્યાવરણ મંત્રાલય છે એનું નામ માત્ર પર્યાવરણ મંત્રાલય નથી પરંતુ એનું નામ રહેલું છે વન, પર્યાવરણ અને આબોહવા પરિવર્તન મંત્રાલય. ત્યાર પછી દોસ્તો આપણે આગળ વાત કરીએ. ભારતીય બંધારણ અંતર્ગત કઈ જગ્યાએ આપણને પર્યાવરણ સંબંધી વિગત જોવા મળે છે એ આપણે સમજીએ. એક તો અનુચ્છેદ નંબર 21 રહેલો છે. અનુચ્છેદ નંબર 21 ની અંદર જોગવાઈ લખવામાં આવેલી છે કે દરેક નાગરિકને ગૌરવપૂર્ણ જીવન જીવવાનો અધિકાર છે. અને એના ભાગરૂપે સુપ્રીમ કોર્ટે એવું કહેલું છે કે દરેક નાગરિકને શુદ્ધ હવા શ્વાસમાં લેવાનો અધિકાર છે. એટલે કે શુદ્ધ પર્યાવરણનો અધિકાર આપણને મળે છે અનુચ્છેદ નંબર 21 અંતર્ગત. ચલો ત્યાર પછી આપણે આગળની વાત કરીએ. ડીપીએસપી અથવા તો ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ફોર સ્ટેટ પોલિસી ભાગ નંબર 4 એમાં એક અનુચ્છેદ રહેલો છે 48 નંબર, જેમાં ખેતી અને પશુપાલનની વાત કરી. તો પશુપાલન યાની પ્રાણીઓ સાથે જોડાયેલી બાબત. અને ત્યાર પછી એક અનુચ્છેદ નંબર 48 કેપિટલ એ. તો આમાં લખવામાં આવે છે કે સરકારની ફરજ રહેશે, સરકાર આગામી સમયની અંદર વ્યવસ્થા કરશે. ડીપીએસપી નો મતલબ શું થાય કે ઇન ફ્યુચર સરકાર આપણને શું આપશે. તો 48 એમાં લખવામાં આવે છે કે સરકાર પર્યાવરણની જાળવણી માટે એ જ રીતે વન્ય પશુ પક્ષીઓના સંરક્ષણ માટે પ્રયાસ કરશે. તો 48 કેપિટલ એ. ત્યાર પછી આગળ આપણે વાત કરીએ તો મૂળભૂત ફરજની અંદર એક ફરજ રહેલી છે 51AG. મૂળભૂત ફરજ એ કોને લાગુ પડે? એ નાગરિકને લાગુ પડે. તો મૂળભૂત ફરજની અંદર લખવામાં આવેલ છે કે દરેક નાગરિકની ફરજ છે કે પર્યાવરણની જાળવણી કરે અને એ જ રીતે કોઈ પણ પ્રાણીઓ હોય એના પ્રત્યે અનુકંપા રાખે. તો દરેક નાગરિકની આ ફરજ છે. ત્યાર પછી દોસ્તો ભારત સરકાર અત્યાર સુધીમાં ઘણા બધા પર્યાવરણ સંબંધી કાનૂન બનાવેલા છે. જેમ કે 1972 ની અંદર એક કાયદો રહેલો છે વન્યજીવ સંરક્ષણ ધારો, જેને અંગ્રેજીમાં આપણે શું કહીએ વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ આપણે બોલીએ. 1972 નો કાયદો એ સૌથી પ્રમુખ કાયદો રહેલો છે. સૌથી પ્રમુખ કાયદો કોના માટે? તો કે જે વન્ય પ્રાણીઓ રહેલા છે, પક્ષીઓ રહેલા છે અને એ જ રીતે જે ફૂલ છોડ રહેલા છે એમના સંરક્ષણ માટેનો પ્રમુખ કાયદો 1972 નો. આગામી લેક્ચર્સમાં આપણે ભણશું કે સૌથી પહેલી વાર પર્યાવરણ માટે થઈ અને આંતરરાષ્ટ્રીય કક્ષાનું કોઈ મોટું સંમેલન થયેલું હોય તો એ છે સ્ટોકહોમ સંમેલન 1972. આ સ્ટોકહોમ સંમેલન 1972માં ભારતમાંથી વડાપ્રધાન એ સમય રહેલા ઇન્દિરા ગાંધી અને ભાગ લેવા માટે ગયેલા. તો એ સ્ટોકહોમ સંમેલનના ભાગરૂપે ભારતની અંદર આ કાયદો બને છે 1972 નો કાયદો. ત્યાર પછી એક વન અધિનિયમ 1980 છે. 1986 ની અંદર આવે છે પર્યાવરણ અધિનિયમ. 1974 ની અંદર આવે છે પાણી પ્રદૂષણ નિયંત્રણ ધારો. 1981માં આવે છે હવા પ્રદૂષણ નિયંત્રણ ધારો. ત્યાર પછી વર્ષ 2002 ની અંદર એક આવે છે જૈવ વિવિધતા અધિનિયમ. અંગ્રેજના સમયમાં 1927માં ફોરેસ્ટ એક્ટ રહેલો હતો.
પરંતુ એની જગ્યાએ 1980 ની અંદર વન અધિનિયમ ફોરેસ્ટ એક્ટ બનાવી દેવામાં આવ્યું. તો એક સ્પેશિયલી આપણે ચેપ્ટર ભણશું જેની અંદર અલગ અલગ પ્રકારના પર્યાવરણીય કાનૂનનો અભ્યાસ આપણે કરશું. ચલો ત્યાર પછીની વિગત હવે આપણે સ્ટાર્ટ કરીએ. ભારતીય બંધારણની અંદર પરિશિષ્ટ નંબર 7 રહેલું છે અને તમારામાંથી કેટલાક જૂના જોગીઓને ખ્યાલ હશે કે પરિશિષ્ટ નંબર 7 કે જેની અંદર વિષયોની યાદી રહેલી છે. કેન્દ્ર સરકારે કેટલા વિષય ઉપર કાયદો બનાવવાનો યાની સંસદે, પછી રાજ્યનું વિધાનમંડળ હોય તો એમણે કયા વિષય ઉપર કાયદો બનાવવો, અને એ જ રીતે બંને ભેગા થઈ અને સંયુક્ત રીતે કોઈ વિષય ઉપર કાયદો બનાવી શકે, મતલબ કોઈ એવા વિષય કે જેમાં સંસદે કાયદો બનાવી શકે અને રાજ્યનું વિધાનમંડળ પણ કાયદો બનાવી શકે, તો એને આપણે સંયુક્ત યાદી કહીએ. તો પરિશિષ્ટ નંબર 7 ની અંદર 3 પ્રકારની યાદીઓ, એક કેન્દ્ર યાદી, એક રાજ્ય યાદી અને એક સંયુક્ત યાદી. જ્યારે તમને સવાલ પૂછવામાં આવે કે આ વન્યજીવ સંબંધી બાબતો હોય, વન સંબંધી બાબતો હોય, તો એ કયા યાદીનો વિષય છે, તો એ સંયુક્ત યાદીનો વિષય રહેલો છે. યાની ફોરેસ્ટ માટે, વન્યજીવના સંરક્ષણ માટે, અથવા તો પ્રાણીઓ પર ક્રૂરતા હોય એને રોકવા સંબંધી કોઈ કાનૂન બનાવવો હોય, અથવા તો પ્રાણીઓના અંગનો વ્યાપાર થાય, શિકારની પ્રવૃત્તિ થાય, એને અટકાવવા માટે કોઈ કાનૂન બનાવવાનો થાય, તો એના માટે કેન્દ્ર સરકાર પણ બનાવી શકે અને રાજ્ય સરકાર પણ બનાવી શકે. તો સંયુક્ત યાદીની અંદર આ વિષય રહેલો છે, જેમાં તમારે ક્રમ યાદ રાખવા. એક 17 નંબરનો વિષય છે, ત્યાર પછી એક 17A અને 17B. ઓરિજિનલી આપણે વાત કરીએ મૂળ બંધારણની, તો પ્રાણી સંબંધી કે વન સંબંધી બાબત રહેલી હતી રાજ્ય યાદીમાં, પરંતુ 42 નંબરનો બંધારણીય સુધારો ઇન્દિરા ગાંધીની સરકારે કર્યો અને રાજ્ય યાદીના જે વિષય હતા એને કન્વર્ટ કર્યા સંયુક્ત યાદીમાં. ચલો ત્યાર પછી હવે આપણે અભ્યાસ કરીએ છીએ વાતાવરણનો. તો વાતાવરણના અભ્યાસ અંતર્ગત ઘણી જ મહત્વપૂર્ણ પરીક્ષાલક્ષી વિગતો આપણે મેળવવાની છે આ લેક્ચરમાં. છેકથી છેક સુધી તમારે બન્યા રહેવાનું છે અને તમને આ લેક્ચરમાં મહત્વપૂર્ણ વિગતો મળશે. ગ્રીન હાઉસ ઇફેક્ટ, ગ્લોબલ વોર્મિંગ, ઓઝોન ક્ષરણ, એસિડ વર્ષા અને વાતાવરણની અંદર જે સ્તર રહેલા છે એનો અભ્યાસ હવે આપણે સ્ટાર્ટ કરીએ. તો આપણે જે બેઝિકલી કહેતા હોઈએ પર્યાવરણ, જેનો અભ્યાસ હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. તો પર્યાવરણ એટલે શું થાય, તો પ્રાઇમરીથી આપણે જે એક વિગત ભણતા આવ્યા પ્રાઇમરીથી, એ વિગત શું રહેલી છે, તો પ્રાઇમરીથી વિગત આ રહેલી છે કે પરિવત્તા આવરણ એને કહેવાય પર્યાવરણ. તો પરિવત્તા આવરણનો મતલબ એવો નહીં થાય કે પરીઓથી બનેલું આવરણ, એવી રીતે નહીં થાય, પણ આપણી આસપાસની જીવસૃષ્ટિ, આપણી આસપાસની સજીવ સૃષ્ટિ, એને આપણે શું કહીએ છીએ, તો કે આને આપણે પર્યાવરણ કહીએ છીએ. પણ જ્યારે આપણે આસપાસની સજીવ સૃષ્ટિ કે જીવ સૃષ્ટિની વાત કરતા હોઈએ તો માત્ર સજીવો વસવાટ નથી કરતા. આપણી આસપાસ 2 પ્રકારના ઘટકો રહેલા હોય છે. તો મુખ્યત્વે આ ઘટકો 2 પ્રકારના કયા કયા હોય, તો કે સાહેબ એક જૈવિક ઘટક રહેલું હોય અને બીજું રહેલું હોય છે અજૈવિક ઘટક. આ જૈવિકનો મતલબ એ થાય કે જેમાં જીવ રહેલો છે એમ, તો એમાં માણસો આવે, પ્રાણીઓ આવે, કોઈ પણ મતલબ સજીવો જે હોય એનો સમાવેશ થાય. અને અજૈવિકનો મતલબ થાય કે જેમાં જીવ નથી એવા, દાખલા તરીકે પાણી, ત્યાર પછી હવા, ત્યાર પછી જમીન, ત્યાર પછી સૂર્યપ્રકાશ. તો આનામાં જીવ નથી, આને શું કહેવાય, આને અજૈવિક ઘટક તત્વો કહેવાય. પરંતુ સજીવ સૃષ્ટિ ટકાવી રાખવા માટે, જૈવિક બાબતો ટકાવી રાખવા માટે જરૂરી છે કે અજૈવિક બાબત પણ હોય. જેમ કે કોઈ વનસ્પતિ હોય એ પોતાનો ખોરાક બનાવશે ત્યારે કોનો ઉપયોગ કરશે, પાણીનો ઉપયોગ કરશે, પછી હવાનો ઉપયોગ કરશે, જમીનનો ઉપયોગ કરશે, સૂર્યપ્રકાશનો ઉપયોગ કરશે, વનસ્પતિ બનશે. એ વનસ્પતિ જેવી બને એટલે તૃણાહારી પ્રાણીઓ જે રહેલા છે એ તરત રાહ જોઈને બેઠા હોય કે વનસ્પતિ ક્યારે મોટી થાય અને હું તરફ મારું. તૃણાહારી પ્રાણી બરોબર મસ્ત રીતે જમી લે, ત્યાર પછી જે માંસાહારી પ્રાણી હોય એ રાહ જોઈને બેઠે કે આ જો ખાઈ લે તો અમે પછી ત્યાં આગળ ખોરાક લઈ આવીએ. અને એ ગુજરી જાય એની રાહ કોણ જોય, તો કે બેક્ટેરિયા હોય અને જે સૂક્ષ્મ જીવો હોય એમ જમીનમાં વિઘટન થઈ જાય. જમીનમાં વિઘટન થાય, જમીનની ફળદ્રુપતા વધે અને ત્યાર પછી એક નવી વનસ્પતિ ત્યાં આગળ ઉગી નીકળે. તો આખી સાયકલ છે. આ જૈવિક અને અજૈવિક ઘટક તત્વોથી આખી સાયકલ પૃથ્વી ઉપર ચાલે છે, જેને આહાર શૃંખલા પણ આપણે કહી શકીએ. તો પર્યાવરણીય પરિબળની અંદર જૈવિક અને અજૈવિક બંને પ્રકારના રહેલા હોય છે, જેની ચર્ચા આપણે કરી. ચલો ત્યાર પછી આપણે આગળ વાત કરીએ. પૃથ્વીની અંદર અલગ અલગ મુખ્યત્વે 4 પ્રકારના આવરણ રહેલા છે. એમાં આપણે જે અભ્યાસ કરવાનો છે એ વાતાવરણ છે. મૃદાવરણ, જલાવરણ, એનો અભ્યાસ તમે આગળના લેક્ચર્સમાં કરશો. તો અત્યારે આપણે મુખ્યત્વે અભ્યાસ કરવાનો છે વાતાવરણ. પણ એક હળવી માહિતી આપણે લઈ લઈએ કે મુખ્યત્વે 4 પ્રકારના આવરણ રહેલા છે, જેમાં એક મૃદાવરણ છે, એક જલાવરણ છે, એક જીવાવરણ છે, એક વાતાવરણ છે. તો
આ મૃદાવરણનો અર્થ શું થાય? તો મૃદાવરણનો બેઝિક મતલબ એ થાય કે મૃદાથી બનેલું જે આવરણ છે એને આપણે શું કહીએ? મૃદાવરણ કહીએ. તો મૃદાથી બનેલું આવરણ એને આપણે મૃદાવરણ કહેશું. તો દોસ્તો જમીનથી બનેલું આવરણ રહેલું છે. મૃદાવરણનો મતલબ થાય મૃદા વત્તા આવરણ, અને આ મૃદાનો મતલબ શું થાય? તો કે જમીન. તો જમીનથી બનેલું આવરણ હોય એને આપણે મૃદાવરણ કહીએ. આપણા પૃથ્વીનો જે પોપડો રહેલો છે, તો તમારે તડબૂચની જેમ યાદ રાખવાનું. તડબૂચની અંદર કેમ ઉપરની જે સપાટી હોય એકદમ કડક રહેલી હોય, પરંતુ અંદર જે ગર્ભનો ભાગ હોય એકદમ ઢીલો પોચો અને સોફ્ટ હોય. તો એની જેમ અહીંયા આગળ આ મૃદાવરણનો જે ભાગ છે એમાં ઉપરનો જે પોપડો રહેલો છે દોસ્તો એકદમ કડક છે. અને એવું કહેવાય છે કે પૃથ્વીની અંદર સપાટીથી શરૂ કરી 64 થી લઈ અને 100 કિલોમીટર સુધી પૃથ્વીનો પોપડો આ રીતે આવેલો છે. અને ત્યાર પછી અંદરનો જે આ પદાર્થ રહેલો છે એકદમ સોફ્ટ છે, પ્રવાહી સ્વરૂપની અંદર છે, જેને આપણે શું કહીએ? મેગ્મા કહીએ. બીજું કે જેમ જેમ આપણે પૃથ્વીની સપાટીથી લઈ અને નીચે જતા જઈએ, અંદર જતા જઈએ, એમ ટેમ્પરેચરમાં શું થાય? તો કે તાપમાનની અંદર વધારો થાય. કોઈ પણ વ્યક્તિ અંદરથી કેવો હોય? અંદરથી લગભગ આમ ગરમ હોય, એની અંદર ઘણું ચાલતું હોય, ઘણી જ્વાળાઓ રહેલી હોય. તો અહીંયા આગળ પૃથ્વીના પેટાળમાં પણ આ જ વસ્તુ રહેલી છે કે જેમ જેમ અંદર જવામાં આવે એમ ગરમીનું પ્રમાણ વધે, ટેમ્પરેચર વધે, અને એટલા માટે ત્યાં આગળ પ્રવાહી સ્વરૂપની અંદર જે પદાર્થ છે આપણે મેગ્મા કહીએ. અને દોસ્તો તમે યાદ રાખો કે જેમ જેમ આપણે નીચે જતા જઈએ એમ ટેમ્પરેચર કેટલું વધે, તો અહીંયા આગળ એવું કહેવાય છે કે 1 કિલોમીટરનું ડિસ્ટન્સ હોય તો એમાં 30 ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો થઈ શકે. તો દરેક કિલોમીટર દીઠ ત્યાં આગળ ટેમ્પરેચરની અંદર વધારો થાય છે. ત્યાર પછી દોસ્તો આપણે એ વાત કરીએ, અહીંયા આગળ વાત એમ રહેલી છે કે ખનિજ તત્વો જે જરૂરી રહેલા છે એ ક્યાંથી આપણને મળે છે? તો ખનિજ તત્વ, જેને બીજા શબ્દમાં આપણે કાચી ધાતુ કહીએ. આ કાચી ધાતુ જે રહેલી છે એ આપણને મળે છે ક્યાંથી? તો કે મળે છે પૃથ્વીમાં પેટાળમાંથી. કોઈ પણ ધાતુ તત્વ આપણને સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતું નહીં મળે. જેમ કે કોઈ જગ્યાએથી સોનું ડાયરેક્ટલી મળી આવ્યું, ચાંદી ડાયરેક્ટલી મળી આવ્યું, કોઈ જગ્યાએથી મર્ક્યુરી આપણને ડાયરેક્ટલી મળ્યું, કોઈ જગ્યાએથી આપણને આ ધાતુ તત્વ એલ્યુમિનિયમ મળ્યું. એ ડાયરેક્ટલી નહીં મળે, એ કોઈકની સાથે સંયોજનમાં હશે, જેને આપણે શું કહીએ? ખનિજ કહીએ, અથવા તો એને કાચી ધાતુ કહીએ. પછી અલગ અલગ પ્રકારની પ્રોસેસ હોય, એમાંથી પસાર થયા પછી ફિલ્ટર કરે અને એમાંથી ધાતુ મેળવે. તો પૃથ્વીનો આ પોપડો જે રહેલો છે એ આપણા માટે ખૂબ જ કામનો રહેલો છે. કેટલાક જીવ આ પૃથ્વીના પોપડાની અંદર પોતાનું અસ્તિત્વ ટકાવીને બેઠેલા હોય છે. ત્યાર પછી દોસ્તો આપણે આગળ વાત કરીએ, મૃદાવરણ સંબંધી આપણે જો વાત કરીએ તો એમાં એક બાબત એ પણ રહેલી છે કે આ જે ઉપરનો ભાગ રહેલો છે, આ જે ઉપરનો પોપડો રહેલો છે એને શું કહેવામાં આવે? તો કે આને એક રીતે હ્યુમસ તરીકે ઓળખવામાં આવતું હોય છે. તો પૃથ્વીનો જે સૌથી ઉપરનો ભાગ છે એને હ્યુમસ એવી રીતે નામ આપે, જે એકદમ કડક ભાગ રહેલો છે. તડબૂચની અંદર જે ઉપરની પોપડી રહેલી હોય તો એને હ્યુમસ આપણે કહી શકીએ. એની જે આ વાત રહેલી છે. ચલો ત્યાર પછી આપણે આગળ વાત કરીએ, એલ્યુમિનિયમ અને સિલિકા જેવા તત્વ આમાં ભરપૂર માત્રાની અંદર મળી આવે છે. ત્યાર પછી દોસ્તો અન્ય આપણે ચર્ચા કરીએ, જલાવરણ. તો પૃથ્વીની સપાટી ઉપર જે મૃદાનું પ્રમાણ રહેલું છે એ માત્ર 29% છે. મતલબ કે ખડક વિસ્તાર હોય, પથ્થર વિસ્તાર હોય, જમીન સપાટી વિસ્તાર હોય, આ વિસ્તાર કેટલો છે? 29%. પૃથ્વીની સપાટી ઉપર સૌથી વધારે ભાગ જે રોકાયેલો છે પૃથ્વીની સપાટી ઉપર એ જળથી રોકાયેલો છે, જલાવરણ. દોસ્તો 71% જેટલો ભાગ જળથી આવરિત રહેલો છે. એમાં તો પૃથ્વીના નકશાની અંદર જોશો કે ઉપરનો જે ભાગ છે ઉત્તર ગોળાર્ધનો, એમાં જમીનનું પ્રમાણ વધારે છે. દક્ષિણ ગોળાર્ધની અંદર આપણે આવીએ તો ત્યાં આગળ પાણીનું પ્રમાણ વધારે છે. અને દક્ષિણ ગોળાર્ધની અંદર લગભગ માનવ વસ્તી એકદમ નહિવત બરાબર આપણે ગણી શકીએ. તો એક સમાન પ્રકારે પૃથ્વીની સપાટી ઉપર બધી વહેંચણી થયેલી નથી. તો સૌથી ઉપરનો જે ગોળાર્ધ રહેલો છે ઉત્તર ગોળાર્ધ, ત્યાં આગળ જમીનનું પ્રમાણ વધારે અને દક્ષિણ ગોળાર્ધમાં પાણીનું પ્રમાણ વધારે. હવે પૃથ્વીની સપાટી ઉપર જો 71% જેટલું પાણી રહેલું હોય તો પાણીની તંગી બેઝિકલી ન થવી જોઈએ, પણ એવું નથી. આ જે 71% ભાગ રહેલો છે જળથી આવરિત રહેલો છે, પરંતુ આ 71%ની અંદર પીવાલાયક જે પાણી હોય એ માત્ર 3% છે. બાકીનું જે 97% જેટલું જે પાણી રહેલું છે એ દરિયાનું ખારું પાણી છે. તો 71% ભાગની અંદર જે પાણી ફેલાયેલું છે, દરિયો ફેલાયેલો છે, જળ આવેલું છે, એમાંથી માત્ર ઘરે વપરાશમાં લઈ શકાય એવું પાણી માત્ર 3% છે. બાકી જેનો ઘર વપરાશમાં ઉપયોગ ના કરી શક્યું 97% પાણી રહેલું છે. પૃથ્વીની ઉપર જે મહાસાગરના ભાગ રહેલા છે એને અલગ અલગ નામ આપવામાં આવ્યા છે. જેમ કે અત્યાર સુધી મહાસાગરની જ્યારે વાત આવતી ત્યારે 4 મહાસાગર હતા.
પરંતુ હવે એવું કહે છે સ્ટડી કે એક પાંચમો મહાસાગર પણ નામ આપવામાં આવે છે, જેને સાઉથર્ન ઓશન એવી રીતે નામ આપ્યું. તમને ખ્યાલ છે કે જે 4 મહાસાગર રહેલા છે એ કયા કયા છે? તો કે સૌથી મોટો પેસિફિક મહાસાગર, પ્રશાંત મહાસાગર, પછી આપણો હિન્દ મહાસાગર છે, પછી આર્કટિક મહાસાગર છે, ત્યાર પછી એક એટલાન્ટિક રહેલો છે. તો 4 તો ઓલરેડી રહેલા, અને પાંચમું સાઉથર્ન ઓશન તરીકે નામ આપવામાં આવ્યું છે. જેમ કે આપણે એને નકશાની અંદર જોવાનો પ્રયાસ કરીએ તો અહીંયા આગળ દોસ્તો એટલાન્ટિક મહાસાગર છે, અહીંયા આગળ સાઉથર્ન ઓશન નામ આપ્યું છે, આપણો હિન્દ મહાસાગર છે, અહીંયા આગળ પેસિફિક મહાસાગર છે, અને અહીંયા આગળ આર્કટિક રહેલો છે. તો અહીંયા આગળ આર્કટિક છે, પેસિફિક છે, એટલાન્ટિક છે, હિન્દ મહાસાગર છે અને સાઉથર્ન ઓશન છે. ચલો દોસ્તો, હવે આપણે આગળ એ સમજીએ કે આજે મેં તમને એમ સમજાવ્યું કે મોટા ભાગનું જે પાણી છે એ આપણે ઘર વપરાશનો ઉપયોગ ન લઈ શકીએ એ પ્રકારનું છે. એટલે આગળ એક વર્ગીકરણમાં આપેલું છે કે મહાસાગરની અંદર જે પાણીનો ભાગ રોકાયેલો છે એ લગભગ કેટલું છે? તો કે 97.3% છે. ત્યાર પછી હિમશિખરની અંદર જે પાણી ત્યાં આગળ દબાયેલું છે હિમશિખરમાં એ 2% છે. ભૂમિગત જળ એ માત્ર 0.68% છે. તાજા પાણીના સરોવર હોય, સમુદ્ર અને ખારા તળાવ હોય તો ત્યાં આગળ 0.009% રહેલું છે. આ પરીક્ષામાં ડાયરેક્ટલી ન પૂછાય, પણ કદાચ તમને એવું બને કે પરીક્ષામાં ચડતો ક્રમ ઉતરતો ક્રમ તમને પૂછાય કે પાણી કઈ જગ્યાએ કેટલા પર્સન્ટેજ રહેલું છે એના આધારે, તો તમને કામ લાગે એ પ્રકારની વિગત છે. તમે જલાવરણ વિશે એકદમ ડિટેલમાં અભ્યાસ કરશો. અત્યારે માત્ર હું તમને ઉપરથી હળવી માહિતી આપું છું. મારે મુખ્યત્વે અભ્યાસ જે કરવાનો છે અહીં આગળ એ રહેલો છે વાતાવરણનો અભ્યાસ. જલાવરણની આપણે વાત કરતા હોઈએ તો એની સાથે લગે હાથ આપણે પરવાળાના ટાપુ વિશે પણ વાત કરી દઈએ, કેમ કે આ પણ મહત્વનો મુદ્દો છે પરીક્ષાની દ્રષ્ટિએ. પરવાળાના ટાપુ શું કહેવાય? તો પરવાળાના ટાપુને બીજા શબ્દની અંદર કોરલ રીફ તરીકે ઓળખવામાં આવે. તો કોઈ જગ્યાએ તમે કોરલ રીફ વાંચો અથવા પરવાળાના ટાપુ વાંચવા, બેનો મતલબ એક સમાન છે. પરવાળા એકદમ સૂક્ષ્મ જીવ રહેલા છે, એકદમ સૂક્ષ્મ જીવ છે, અને કુદરતી રચના રહેલી છે કે પરવાળા જ્યારે નિધન પામે, મતલબ કે એનું કાર્યકાળ પૂર્ણ થાય, તો જ્યારે મૃત અવસ્થામાં આવે તો કુદરતી રીતે એ પથ્થર બની જાય છે, કુદરતી રીતે. અને એની અંદર કેલ્શિયમ કાર્બોનેટનું પ્રમાણ વધારે હોય છે, અને જે પથ્થર રહેલા હોય એમાં શેનું પ્રમાણ હોય? કેલ્શિયમ કાર્બોનેટ. તો પરવાળા એ બીજું કશું જ નથી, દરિયાઈ જીવ રહેલા છે. અને જ્યારે પરવાળા નાશ પામે અથવા તો મૃત્યુ પામે તો એ સમય દરમિયાન કુદરતી રચના છે, એમાં કઈ પરવાળાની અંદરથી શક્તિ નથી કે એ મરતું જાય ને સ્વિચ દબાવતું જાય એમાંથી પથ્થર થઈ ગયું, એવું નથી, કુદરતી રચના છે. તો એમાંથી કેલ્શિયમ કાર્બોનેટના પથ્થર બની જાય છે. અને જ્યારે ખૂબ મોટી સંખ્યાની અંદર આ બધા પરવાળા ભેગા થાય અને જ્યારે એક જગ્યાએ જમા થાય તો એનાથી જે મોટી પથ્થરની રચના બનતી જાય. જ્યારે બહુ બધા પથ્થર આ પ્રકારે ભેગા થાય એમાંથી ટાપુ બને. અને આ જે પ્રક્રિયા રહેલી છે એ રાતોરાત ન થઈ ગઈ, એટલે બહુ મોટી સંખ્યાની અંદર વર્ષો લાગતા હશે કે આજે રાત્રે પરવાળા ગુજરી ગયો અને વહેલી સવારે એમાંથી પથ્થર બની ગયો, એમાંથી ટાપુ બની ગયો. આ ઘટના ક્યારેય ન થાય. આના માટે તો લાખો વર્ષ થતા હોય. તો દોસ્તો, આ પરવાળાના ટાપુ એ બીજું કશું જ નથી, પરંતુ એક પ્રકારે દરિયાઈ જૈવ વિવિધતામાં વધારો ચોક્કસથી કરે છે. આવા જે પરવાળાના ટાપુ હોય ત્યાં આગળ ટુરિઝમ ડેવલપ થાય છે. ટુરિઝમ, ત્યાં આગળ માણસો સ્કુબા ડાઇવિંગ જેવી પ્રવૃત્તિ ચલાવતા હોય. ત્યાર પછી આ જે પરવાળાના ટાપુ હોય એક પ્રકારે ઘણા દરિયાઈ જીવ માટે ઘર બનતું હોય છે, કેમ કે અલ્ટિમેટલી તો પથ્થર છે અને પથ્થરની એવી કોતરણી રચના હોય કે ત્યાં આગળ પોતે આવાસ તરીકે ઉપયોગ કરી શકે. જે વિસ્તારમાં પરવાળાના ટાપુ આવેલા હોય દોસ્તો, ત્યાં આગળ દરિયાઈ જીવ સૃષ્ટિની અંદર બહુ બધું વૈવિધ્ય જોવા મળે, બાયોડાયવર્સિટી ત્યાં આગળ તમને ખૂબ બધી જોવા મળે. પરંતુ આજે પરવાળાના ટાપુ રહેલા છે દોસ્તો, એ ગ્લોબલ વોર્મિંગના કારણે જે દરિયાઈ સપાટીનું ટેમ્પરેચર વધી રહ્યું છે એના કારણે બ્લીચિંગની ઘટના બને છે. કોરલ બ્લીચિંગ જેને કહેવામાં આવે. આ બ્લીચિંગનો મતલબ શું થાય? તો બ્લીચિંગનો મતલબ થાય કે કોઈ ડાઘ રહેલો હોય, કોઈ કલર હોય એને કાઢવામાં આવે, એને બ્લીચ કર્યું એમ કહેવાય. જેમ કે કોઈ કપડા ઉપર ડાઘ પડી જાય ત્યાર પછી બ્લીચિંગ માટે મોકલ્યું એમ કહેતા હોય. તો બ્લીચિંગમાં શું કરે? ડાઘ જે હોય, કલર હોય કાઢી નાખે ને ત્યાં આગળ સફેદ મતલબ આપણને દેખાવે, સફેદ. તો હું તમને એ સમજાવું કે કોરલ જે ટાપુ આવેલા છે એ કલરના હોય છે. જે પથ્થર હોય ને એ કલરના હોય, અને એટલા માટે ત્યાં આગળ આપણને જોવું ગમે, ત્યાં આગળ જવું ગમે. પણ ધીમે ધીમે કરતા દરિયાના પાણીનું ટેમ્પરેચર વધતું જાય છે અને એના કારણે જે કલર રહેલો છે એ નાશ પામે છે. તો આને કોરલ બ્લીચિંગની ઘટના આપણે કહી શકીએ. તો તમને જો એક સિમ્પલ શબ્દની અંદર પૂછાય કે કોરલ બ્લીચિંગ એટલે શું, તો કોરલ રીફ જે પરવાળાના ટાપુ છે પોતાનો કલર ગુમાવી રહ્યા છે અને સફેદ કલર થઈ રહ્યો છે, અને કોરલ બ્લીચિંગની ઘટના આપણે ગણી શકીએ. તો પરવાળાના ટાપુ વિશે આ કેટલીક માહિતી આપણે મેળવી. એક માહિતી તમારે એ યાદ રાખવાની કે દરિયા કિનારાના નજીકની અંદર જો
ટાપુ પરવાળાના આવેલા હોય તો એને શું કહેવામાં આવે તો કે એને ફ્રિન્જિંગ રીફ કહેવાય, અને કિનારાથી દૂર આવેલા હોય એને બેરિયર રીફ તરીકે ઓળખવામાં આવે. અને ભારતની અંદર જાણીતા આ પ્રકારના પરવાળાના ટાપુ કઈ જગ્યાએ છે તો એક તો પિરોટન ટાપુ છે જામનગરની અંદર, ત્યાર પછી આંદોબાર નિકોબાર, ત્યાર પછી લક્ષદ્વીપ, ત્યાર પછી તમિલનાડુ જે આવેલું છે ત્યાં આગળ મન્નારનો અખાત. એમ તો આ જાણીતા એવા પ્લેસીસ રહેલા છે કે જ્યાં આગળ પરવાળાના ટાપુ જોવા મળે છે. ચાલો ત્યાર પછી દોસ્તો આ કોરલ બ્લીચિંગ જે રહેલું છે એની ઘટના વિશે આપણે સમજ્યા, અને ત્યાર પછી આપણે વાત કરીએ કે આ જે પરવાળાના ટાપુ છે એનું મહત્વ શું હોય તો એ સમુદ્ર માટે થઈ વર્ષાવન કહેવામાં આવે. ત્યાર પછી તટીય રક્ષણ કરે છે, ત્યાં આગળ તટ અથવા દરિયા કિનારો હોય અને ત્યાં આગળ જો પરવાળાના ટાપુ બનેલા હોય તો એ દરિયા કિનારાને આગળ વધતો પણ અટકાવી શકે. ત્યાર પછી પ્રવાસન અને આજીવિકા માટે પણ સ્ત્રોત બને. ચાલો ત્યાર પછી આપણે વાત કરીએ જીવાવરણ વિશે. તો જીવાવરણ એ બીજું કશું જ નથી પરંતુ જે આવરણની અંદર સજીવ જીવ અસ્તિત્વ ટકાવી શકે એને જીવાવરણ કહેવાય. તો બાયોસ્ફિયર જેને કહેવામાં આવે અંગ્રેજીમાં, તો વાતાવરણ છે એને પણ જીવાવરણ કહેવાય કે વાતાવરણની અંદર અમુક ઊંચાઈ સુધી જીવો અસ્તિત્વ ધરાવી શકે. તો જેટલા ભાગ સુધી આપણને જીવ દેખાય એને જીવાવરણનો ભાગ કહેવાય. પછી મૃદાવરણ જે ખડકો છે, પથ્થર છે, જમીનની સપાટીથી બનેલું આવરણ છે તો એમાં ઊંડાઈ આપણે જઈએ તો અમુક ઊંડાઈ સુધી આપણને સજીવો દેખાય, જીવાવરણનો ભાગ છે. પછી જળની અંદર જે પ્રાણીઓ વસવાટ કરતા હોય, જે ત્યાંની જળચર સૃષ્ટિ હોય તો એને જીવાવરણનો ભાગ કહેવાય. તો જીવાવરણ આ બધાથી બને છે. થોડો થોડો ભાગ તમે લઈ લો તો એનાથી જીવાવરણ બને. તો વાતાવરણ હોય, દાખલા તરીકે આ વાતાવરણ તમે લઈ લો, ત્યાર પછી આ તમે લઈ લો જલાવરણ, આ તમે લઈ લો મૃદાવરણ. તો આમાંથી થોડો ભાગ, આમાંથી થોડો ભાગ, આમાંથી થોડો ભાગ, આને આપણે જીવાવરણ કહી શકીએ. સમગ્ર વાતાવરણમાં છેક સુધી જીવ અસ્તિત્વ ન ધરાવે, પૃથ્વીના પેટાળમાં સમગ્ર પેટાળ સુધી અસ્તિત્વ ન ધરાવે, અને દરિયાની અંદર અમુક કિલોમીટર ઊંડાઈ સુધી તમને દેખાય, ત્યાર પછી ન દેખાય. તો કેટલોક આંશિક રીતે જે ભાગ હોય ત્રણેય આવરણનો એનાથી જીવાવરણ બને. અને આખી આહારની શૃંખલા અહીંયા આગળ દેખાડેલી છે, અને એનો અભ્યાસ આપણે નિવસન તંત્ર ભણીએ ત્યારે ચોક્કસથી કરશું પાછળ. ચલો હવે દોસ્તો આપણે જેનો અભ્યાસ કરવાનો છે એ છે વાતાવરણ. અને જ્યારે આપણે પ્રાઇમરીમાં વાતાવરણ ભણતા તો એમાં સૌથી પહેલા આપણે સંધિ છૂટી પાડતા કે વાત વત્તા આવરણ. તો વાતોથી બનેલું આવરણ એમ ન થાય, પરંતુ વાત વત્તા આવરણનો મતલબ થાય કે આપણી આસપાસની અંદર જે બધી બાબતો આવેલી છે એનાથી બનેલું આવરણ એને વાતાવરણ કહીએ. હવાથી બનેલું આવરણ. તો આપણે અહીંયા આગળ રહેલા છીએ તો આપણી આસપાસની અંદર જે હવા આવેલી છે એનાથી જે બને એને આપણે વાતાવરણ કહીએ. તો સાહેબ આપણી આસપાસની અંદર જે હવા છે એમાં વાયુઓ અલગ અલગ પ્રકારના આવેલા છે, પાણીની વરાળ આવેલી છે, ધૂળના રજકણ આવેલા છે, ત્યાર પછી ઉલ્કા કણ આવેલો છે, ક્ષાર કણ છે, સૂક્ષ્મ જીવ છે. આ બધાથી જે બને છે એને આપણે વાતાવરણ કહી શકીએ. હવે દોસ્તો પૃથ્વીની સપાટીથી વાતાવરણ ક્યાં સુધી આવેલું છે? તો પૃથ્વીની સપાટીથી વાતાવરણ ક્યાં સુધી આવ્યું એને લઈને ઘણીવાર કોન્ટ્રોવર્સી થાય છે. જેમ કે પૃથ્વીની સપાટી તમે લઈ લો, ત્યાર પછી આ વાતાવરણ આવેલું હોય અને છેક 800 થી 1000 કિલોમીટર સુધીનું જે ડિસ્ટન્સ હોય, 1000 કિલોમીટર સુધી, ત્યાં સુધી વાતાવરણ કહેવાય. પરંતુ એનસીઆરટી ની બુક પ્રમાણે જો આપણે વાત કરીએ તો એનસીઆરટી ની બુક પ્રમાણે 1600 કિલોમીટર સુધી વાતાવરણને લંબાવી દીધેલું છે. એનસીઆરટી વાળાએ 1600 કિલોમીટર સુધી લંબાવી દીધું. તમે તમારે આટા મારો કે પણ મોટાભાગના સોર્સની અંદર, ઓથેન્ટિક સોર્સની અંદર જે જવાબ મળે છે એ છે 800 થી 1000 કિલોમીટર. ત્યાં સુધી બહુ થઈ ગયું, બસ થઈ ગયું. કે તો જો પરીક્ષાની અંદર પૂછાય 1600 કિલોમીટર હોય તો આપણે એનસીઆરટી ના ડેટાને માન્ય રાખીએ તો આપણે એ ટીક કરવું પડે, અને જો 1600 કિલોમીટર ન હોય તો 800 થી 1000 કિલોમીટર. પૃથ્વીની સપાટીથી લઈ અને વાતાવરણ જે છેક આવેલું છે 800 થી 1000 કિલોમીટર સુધી, તો એક સમાન રીતે વાતાવરણ છેક સુધી આવેલું છે તો કે ના સાહેબ, એકદમ એક સમાન સુધી આવેલું નથી. મતલબ કે એકદમ સમરસતા તમને ન દેખાય. જેમ આપણે કોઈ દાળ પીએ તો દાળ આપણે ઉપરથી લઈએ કે વચ્ચેથી લઈએ તો એક સમાન પ્રકારનો ટેસ્ટ આવે, સમરસ કહેવાય. આપણે સબ્જી ઉપરથી લઈએ કે વચ્ચેથી લઈએ તો એમાં ટેસ્ટ એક સમાન આવે, તો એને સમરસતા કહેવાય આપણે. તો અહીંયા આગળ એક સમાન પ્રકારની વ્યવસ્થા જોવા નથી મળતી. વાતાવરણની અંદર અંદરો અંદર કેટલાક પ્રકાર પડે છે આવરણની અંદર. જેમ કે સૌથી પહેલા જે આવરણ દેખાય છે પૃથ્વીની સપાટીથી એને આપણે કહીએ છીએ ટ્રોપોસ્ફિયર. આ ટ્રોપોસ્ફિયર જે રહ્યું ને દોસ્તો, એને બીજા શબ્દની અંદર ગુજરાતીમાં શું કહેવાય તો કે એને ક્ષોભ આવરણ કહેવાય, ક્ષોભ આવરણ. ત્યાર પછી ટ્રોપોસ્ફિયર થી ઉપરનું જે આવરણ રહેલું છે એને શું કહેવામાં આવે તો કે એને સ્ટ્રેટોસ્ફિયર કહેવાય. અને સ્ટ્રેટોસ્ફિયર છે એને બીજા શબ્દમાં શું કહેવાય તો કે સાહેબ એને સમતાપ આવરણ તરીકે આપણે ઓળખીએ છીએ.
ત્યાર પછીનું જે આવરણ રહેલું છે એને શું કહેવાય? તો કે સાહેબ એને મેઝોસ્ફિયર કહેવાય. અને આ જે મેઝોસ્ફિયર રહેલું છે એને બીજા શબ્દમાં શું કહેવાય? તો કે એને મધ્યાવરણ કહેવાય. અને એના પછીનું જે આવરણ આવેલું છે એને શું કહેવાય? તો કે એને સાહેબ ઉષ્માવરણ કહેવાય. અને ઉષ્માવરણને બીજા શબ્દમાં આઇનોસ્ફિયર તરીકે આપણે ઓળખીએ છીએ, આઇનોસ્ફિયર. ત્યાર પછી કેટલાક બુકની અંદર એવું લખે છે કે એનાથી ઉપર બાહ્યાવરણ આવેલું હોય, એક્ઝોસ્ફિયર. પરંતુ એ બાહ્યાવરણ આપણે કહીએ કે ન કહીએ કોઈ ફરક પડતો નથી, કેમ કે લગભગ એ શૂન્યાવકાશ જેવું આપણે ગણી શકીએ. અને બધા જ આવરણ પૂરા થાય, વાતાવરણ પૂરું થાય, ત્યારે પછી જે દુનિયા શરૂ થાય એને કહેવાય શૂન્ય અવકાશ. શૂન્ય અવકાશ. કેટલાક એવું કહેતા હોય છે કે મહાભારત વખતે ભીમે જે અહીંથી હાથીના પૂંછડા પકડી પકડીને મોકલ્યા એ વાતાવરણની બહાર જતા રહ્યા અને શૂન્ય અવકાશમાં હજી તરતા હોય છે. ઘણી વખત એવું કેટલાક કહેતા હોય છે, પરંતુ ઈસરો વાળાને કોઈ આ પ્રકારનો હાથી હજી મળ્યો નથી, નાસા વાળાને પણ મળ્યો નથી. પણ એવું કહેવામાં આવે કે વાતાવરણથી આપણે ઉપર જઈએ ને તો ત્યાં આગળ બધા તરવા લાગે, કેમ કે ત્યાં ગુરુત્વાકર્ષણની અસર ન હોય. તો ત્યાં કેટલું સરસ કે આપણે તરવા લાગીએ, ત્યાર પછી ચાલવાનું બળ ન પડે આપણને. ત્યાર પછી ત્યાં કોઈ આવરણ જ નથી, તો મતલબ થાય કે આપણે બોલીએ કોઈને સંભળાય નહીં. જેમ કે આપણે બધા માનો કે ત્યાં જતા રહ્યા હોય શૂન્યાવકાશમાં, તો તમે મને હસતા હસતા ઘણું બધું કહી શકો અને હારવાર હું તમને હસતો હસતો ઘણું કહી શકું. તો શૂન્યાવકાશના કેટલાક ફાયદાઓ તો છે. પણ હવે હું તમને એ સમજાવું કે આપણે શૂન્યાવકાશમાં ગયા હોઈએ તો ટકી શકીએ કે ન ટકી શકીએ. તો કેટલાક કહેતા હોય કે સાહેબ ઓક્સિજન ત્યાં ન હોય ને એટલે આપણે ન ટકી શકીએ. પણ માની લો કે ઓક્સિજન છે એનો સિલિન્ડર નહીં, તમને આખો એક ટ્રક ભરીને તમને આપી દીધો ઓક્સિજન, ચલો તો આપણે ટકી શકીએ? તો કે ના, તો આપણે ન ટકી શકીએ. એનું કારણ એ છે કે શૂન્યાવકાશની અંદર બાહ્ય કોઈ આવરણ નથી, હવા નથી, એટલા માટે આપણા શરીર ઉપર એટલું બધું પ્રેશર, મતલબ જે બહારથી હોય એ તો ન ફીલ થાય, પણ અંદરથી જે હવા હોય એ આપણી ઉપર પ્રેશર કરે. જેમ કે હું તમને સમજાવું તો મને ખાલી એમ કહો કે આપણી અંદર હવા હોય છે કે નથી હોતી? મને એકદમ દિલથી કહી દો, આપણી અંદર હવા હોય છે કે નથી હોતી? તો કે હોય છે. ઘણાને પોતાની હોય છે અને કેટલાકને ગામની હોય છે, પણ આપણી અંદર હવા તો હોય છે, એ ચોક્કસ છે. હવે આપણી અંદર જે હવા રહેલી હોય એ શું કરે છે કે બહારની તરફ એ પ્રેશર કરે છે, બહારની તરફ એ હવા પ્રેશર કરે, અને આપણી બહારની જે હવા હોય એ અંદરની બાજુ પ્રેશર કરે છે. તો આના કારણે શું થાય છે? સામસામે બેલેન્સિંગ થઈ જાય છે. આપણી આસપાસની અંદર જે હવા રહેલી છે એ આપણા શરીરની ઉપર કેટલું બળ કરે છે. તો એના માટે એવું કહેવાય છે કે 1 ચોરસ સેન્ટીમીટરનો ભાગ હોય આપણા શરીરની ઉપર, 1 ચોરસ સેન્ટીમીટરનો ભાગ હોય એની ઉપર 9.8 ન્યૂટન જેટલું બળ લગાડે છે. એનો અર્થ એ થાય કે અહીંયા આગળ 1 સેન્ટીમીટર આમ, 1 સેન્ટીમીટર આમ, આ જે ચોરસ બને તો એની ઉપર કેટલું બળ લાગે છે? 9.8 ન્યૂટનનું બળ લાગે છે. તો આવા તો કેટલા બધા ચોરસ આપણા શરીરમાં થઈ જાય. તો સતત આપણી ઉપર આપણી આસપાસની હવા પ્રેશર લગાડે છે અને બળ લગાડે છે. તો વિચારો, મારી આસપાસની અંદર અત્યારે હવા છે, તમે જે બેઠા છો તમારી આસપાસની હવા રહેલી છે, સતત તમારી ઉપર પ્રેશર લગાડે, તેમ છતાં આપણને કોઈ ભારે ભરગમ તો ફીલ ન થયું? કોઈ દિવસ એ ન થયું કે હવાનું બળ વધી ગયું, આપણે ગબડી પડીએ, એવી રીતે ન થયું. આપણે એકદમ ફીલ ફ્રી કરીએ છીએ. તમે જુઓ, એકદમ ફિલિંગ ફ્રી છે. જુઓ, એનું કારણ એ છે કે આપણી અંદર હવા રહેલી છે અને એ સતત બહાર પ્રેશર લગાડે એટલે સામસામે બેલેન્સ થઈ જાય. હવે માની લો કે આપણને શૂન્યાવકાશમાં કોઈ લઈ જાય, આ ગગનયાન મિશન કેમ છે એની જેમ કોઈ આપણને લઈ જાય, અને ત્યાં જ્યારે આપણે જઈએ ત્યારે હવા તો કાઢી ન જઈએ કે ચાલો આપણે હવાને કાઢી નાખીએ અને શૂન્યાવકાશમાં આટો મારતા આવીએ. શૂન્યાવકાશમાં આસપાસની અંદર હવા નથી, આપણી અંદર તો છે. એટલે અંદરથી હવા જે બહાર પ્રેશર લગાડી સતત શરૂ હોય છે, એટલા માટે આપણું શરીર ફાટી પડે. તો જે મિશન ગગનયાન કરે છે એ તો એકદમ શૂન્યાવકાશમાં નથી જતા, એ 400 થી 500 કિલોમીટરની રેન્જમાં જવાના છે. અને એ અવકાશ યાત્રીઓ ખાસ પ્રકારના સ્પેસ શૂટ પહેરીને જવાના છે. ફ્રાન્સ નામનો જે દેશ છે એ મદદ કરે છે. તો હું તમને એ સમજાવું કે એના માટે તૈયાર થયેલા સ્પેશિયલી કપડાં હોય કે જેથી કરીને અંદરથી પ્રેશર વધી ન જાય અને શરીર જે હોય એ મતલબ એકદમ વિખરાઈ ન જાય, એના માટે તેની કંઈક વ્યવસ્થા તો રાખે. તો અહીંયા આગળ 4 પ્રકારના દોસ્તો આવરણ આવેલા છે. સૌથી પહેલા પરીક્ષાની દ્રષ્ટિએ આપણે આવરણ વિશેની માહિતી મેળવી લઈએ. સૌથી પહેલું જે આવરણ રહેલું છે, અને તમે વિશ્વાસ રાખો કે આ જે આવરણ વાળો મુદ્દો છે એ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો મુદ્દો છે અને અત્યાર સુધીમાં હોલસેલ ભાવે આમાંથી સવાલ ઘણીવાર આવેલા છે. તો આ સૌથી પહેલું આવરણ જ્યાં આગળ આપણે વસવાટ કરીએ છીએ તો આ માણસ રહેલા છે, એમ તમે કલ્પના કરો. તો આ જે માણસ રહેલા છે ક્ષોભ આવરણની અંદર વસવાટ કરે છે. ત્યાર પછી પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ સૌથી વધારે ક્ષોભ આવરણની અંદર મહેસૂસ થાય. ત્યાર પછી આખા વાતાવરણનો 99% જે હિસ્સો રહેલો છે એ ક્ષોભ આવરણમાં આવેલો છે.
હવે ઓબ્વિયસ છે ભાઈ, પૃથ્વી સૌથી વધારે ગુરુત્વાકર્ષણ ક્યાં લગાડવાની છે? નજીકના ભાગમાં, હે ને? તો વાતાવરણને જકડી રાખે છે, વાયુઓને જકડી રાખે છે, સૂક્ષ્મ જીવો એને જકડી રાખે છે, ધૂળના રજકણો જકડી રાખે છે, વાદળોને જકડી રાખે છે. તો વાતાવરણનો જે 99% ભાગ છે એ કઈ જગ્યાએ આવેલો છે? ક્ષોભ આવરણમાં. ત્યાર પછી જે આપણને વાદળો દેખાય છે, ત્યાર પછી વીજળી થાય એ આપણે જોઈએ, ત્યાર પછી જે તોફાન થાય છે, તો આ બધી જ બાબતો ક્ષોભ આવરણની અંદર આપણે જોઈ શકીએ. જેમ જેમ ક્ષોભ આવરણની અંદર આપણે ઉપર જતા જઈએ એમ તાપમાનની અંદર શું થાય છે? ટેમ્પરેચરની અંદર શું થાય છે? તો કે ટેમ્પરેચરની અંદર ઘટાડો થાય છે. પૃથ્વીની સપાટી જે હોય ત્યાં આગળ સૂર્યપ્રકાશના કિરણો પડ્યા હોય અને એટલા માટે સૂર્યપ્રકાશના કિરણોનું શોષણ થયું હોય અને એટલા માટે અહીંયા આગળ જે ટેમ્પરેચર હોય એ વધારે દેખાય. જેમ 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 આપણે ઉપર જતા જઈએ એમ ટેમ્પરેચરમાં ઘટાડો થાય. અચ્છા, આ જે ક્ષોભ આવરણ છે એમાં તાપમાનમાં કઈ રીતે ઘટાડો થાય? તો દરેક કિલોમીટર દીઠ 6.5 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થાય. આ સવાલ પરીક્ષાની અંદર અગાઉ પૂછવામાં આવેલું. તો ક્ષોભ આવરણમાં પૃથ્વીની સપાટીથી જેમ 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 આપણે ઉપર જશું એમ શું થશે? તો કે ટેમ્પરેચરમાં ઘટાડો થશે. અને એ ઘટાડો કેટલો થાય? તો કે દરેક કિલોમીટર દીઠ 6.5 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થાય. ત્યાર પછી દોસ્તો આપણે એ વિગત યાદ રાખીએ કે આ ક્ષોભ આવરણ ક્યાં સુધી આપણે ગણી શકીએ. તો અહીંયા આગળ આપણે એવું કહી શકીએ કે વિષુવવૃત્તથી જો આપણે ગણવા જઈએ, બરોબર વચ્ચે જે રેખા પસાર થાય ત્યારથી આપણે ગણવા જઈએ તો 16 કિલોમીટરનો જે ડિસ્ટન્સ હોય ત્યાં સુધી આપણે ગણી શકીએ. પછી આ જે ધ્રુવીય ભાગ આવેલો છે, ધ્રુવીય ભાગ ઉત્તર હોય કે દક્ષિણ હોય, ત્યાંથી લઈને ક્યાં સુધી ગણવામાં આવે? તો કે 8 કિલોમીટર સુધી ગણવામાં આવે. આવું શા માટે? તો કે આ જે ધ્રુવીય વિસ્તાર રહેલો છે એકદમ ઠંડો છે, ત્યાં આગળ બરફનું પ્રમાણ વધારે છે અને જે જગ્યાએ ઠંડુ હોય ત્યાં આગળ હંમેશા સંકોચન થાય. જે જગ્યાએ ઠંડુ હોય ત્યાં શું થાય? સંકોચન થાય. જેમ કે શિયાળો હોય ત્યારે એકદમ ઠૂંઠવાઈ ઘણા બેઠા હોય, એકદમ ઠૂંઠવાઈને બેઠા હોય, એકદમ હૂંફ પડી ગયેલી હોય. અને ઉનાળો હોય, ગરમી થતી હોય, એકદમ પોળો થઈને બેઠો હોય, એકદમ ફેલાઈને બેઠો હોય. તો હું તમને એ સમજાવું કે આ જે વિષુવવૃત્તનો ભાગ છે ત્યાં આગળ ગરમીનું પ્રમાણ વધારે હોય અને ગરમીનું પ્રમાણ વધારે હોય એટલે વાતાવરણ વધારે ફેલાયેલું હોય અને વધારે ફેલાયેલું હોય એટલે ક્યાં સુધી ફેલાય? તો કે 16 કિલોમીટર સુધી. અને આ જે ધ્રુવીય વિસ્તાર રહેલો છે ત્યાં આગળ સંકોચન હોય, ઠંડીનું પ્રમાણ વધારે હોય એટલે 8 કિલોમીટર સુધી. એવરેજ જો આપણે પૂછવામાં આવે તો એવરેજ યાદ રાખો કે 12 કિલોમીટર સુધી ગણવામાં આવતું હોય છે. એવરેજ મતલબ 12 કિલોમીટર સુધી ગણી શકાય. તો અહીંયા આગળ 16 કિલોમીટર સુધી વિષુવવૃત્તથી આપણે ગણીએ. જેમ જેમ ઉપર ગયા ટેમ્પરેચર ઘટતું ગયું, પણ એક સમય એવો આવે કે ત્યારે ટેમ્પરેચર એકદમ સ્થિર થઈ જાય, ન ઘટે ન વધે, એકદમ સ્થિર થઈ જાય. તો આ જે ભાગ હોય એને ક્ષોભ સીમા કહેવાય અને ક્ષોભ સીમા પછી જે શરૂ થાય એને શું કહેવાય? સ્ટ્રેટોસ્ફિયર કહેવાય, સમતાપ આવરણ કહેવાય. અને સમતાપ આવરણની ખાસિયત એ છે કે જેમ જેમ ઉપર જતા જઈએ એમ ટેમ્પરેચરમાં વધારો થાય. તો તમારે એટલું યાદ રાખવાનું કે સૌથી પહેલા જે ક્ષોભ આવરણ આવે ત્યાં ઘટે, વળી પાછું વધે, વળી પાછું ઘટે, વળી પાછું વધે. તો ઘટે વધે ઘટે વધે એમ તમારે યાદ રાખવાનું. હવે અહીંયા આગળ શું થાય? તો કે પ્લેન હોય ને એ જનરલી અહીંયા આગળ ઉડાડવામાં આવે. પ્લેન એટલા માટે ઉડે કારણ કે ત્યાં આગળ ન એને વાદળ નડે, ન એને કોઈ વીજળીની અસર થાય, ન એને કોઈ તોફાનની અસર થાય. તો એકદમ સડસડાટ બમ્પ વગર કેમ આપણે જતા હોઈએ, બમ્પ કોઈ રસ્તામાં ન હોય તો એની જેમ ત્યાં પ્લેન કોઈ પણ પ્રકારના અવરોધ વગર ત્યાં આગળ ઉડી શકે. ત્યાર પછી સમતાપ આવરણની અંદર તમારે ખાસિયત યાદ રાખવાની છે કે ત્યાં આગળ ઓઝોન લેયર આવેલું છે. ઓઝોન માટેની સંજ્ઞા શું હોય છે? O3 હોય છે. તો ઓઝોનનું લેયર ત્યાં આગળ આવેલું હોય છે અને એ આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે કેમ કે ઓઝોન આપણને પારજમલી વિકિરણથી રક્ષણ આપે છે. ત્યાર પછી ઓઝોન લેયર વિશે આપણે હમણાં ચર્ચા કરશું કે સામાન્ય રીતે ત્યાં જે 35 કિલોમીટરની આસપાસની ઊંચાઈ હોય ત્યાં આગળ ઓઝોન લેયર આપણને દેખાતું હોય છે. હવે દોસ્તો અહીંયા આગળ સ્ટ્રેટોસ્ફિયર જે હોય એ ક્યાં સુધી? તો કે 50 કિલોમીટરની ઊંચાઈ સુધી ફેલાયેલું હોય. એના પછી 50 થી લઈ 80 કિલોમીટરની ઊંચાઈ હોય ત્યાં સુધી મેઝોસ્ફિયર આવેલું હોય. અને દોસ્તો ખાસ યાદ રાખો કે આ જે આંકડા મેં લખેલા છે કે અહીંથી અહીં સુધી, અહીંથી અહીં સુધી, એમાં અલગ અલગ રેફરન્સ બુકમાં વેરિએશન હોઈ શકે. એકદમ ફિક્સ બાબત હોતી નથી. મતલબ કે ત્યાં કોઈ કિલોમીટર ને વગેરેના કોઈ માઇલસ્ટોન મૂકેલા નથી હોતા વાતાવરણમાં. પણ વાતાવરણની અંદર જે કેટલાક ભૌતિક ફેરફાર થતા હોય, ટેમ્પરેચરને લગતા, પ્રેશરને લગતા, એને લઈ અને કંઈક આવરણ પાડેલા હોય. તો 80 કિલોમીટર સુધી મેઝોસ્ફિયર કહેવાય. અહીંયા આગળ ઉલ્કા જે ઉપરથી ઉડતી ઉડતી આવતી હોય એ સળગવાનું કામ કરે. તો ઉલ્કા એ બીજું કશું જ નથી પરંતુ એક ખગોળીય પદાર્થ રહેલો હોય છે, ઉપરથી ગુરુત્વાકર્ષણના કારણે ખેંચાઈ ગયો હોય અને એ ફરફરતો આવતો હોય અને ઘણી બધી વખત એને ખરતો તારો કહેવામાં આવે. તમે યશરાજના પિક્ચર પહેલાના જોયા હોય અને એમાં શાહરૂખ ખાન રહેલો હોય તો શાહરૂખ ખાન ને હિરોઈન હોય બંને અગાસી ઉપર કંઈક ચડ્યા હોય ને એ સમય દરમિયાન જેવો આમ જોઈએ આકાશમાં
એટલે એકાદો કંઈક ખરતો તારો એ જ સમય જ્યારે એ જોવે ત્યારે જ એ સમય ખરતો તારો આવે અને ત્યારે બંને એકબીજાની આંખ બંધ કરી અને એકબીજાને માગે. તો ખરતો તારો હોય એ જોઈને કોઈ વસ્તુ માગવામાં આવે તો મળી જાય એવું કહેતા હોય. તો આ પિક્ચરની અંદર એવું શક્ય બને. તો હું તમને એ સમજાવું કે આ જે ઉલ્કા હોય ને ખરતો તારો, તો એ ત્યાં આગળ ઘર્ષણના કારણે સળગી ઉઠે, જેનાથી આપણને ફાયદો દોસ્તો એ છે કે અહીંયા આગળ કોઈને સરપ્રાઈઝ ન મળે. ત્યાર પછી એનાથી ઉપર જે આવરણ આવેલું છે ઉષ્માવરણ, અને ત્યાં આગળ ટેમ્પરેચર વધે, ટેમ્પરેચર ત્યાં આગળ હંમેશા વધે અને જબરદસ્ત ત્યાં આગળ ટેમ્પરેચર જોવા મળે. હવે આ જે ઉષ્માવરણ હોય ત્યાં આગળ ઘણીવાર પ્રકાશીય લીસોટા જોવા મળે, જેને મેરુ જ્યોત તરીકે આપણે ઓળખીએ છીએ. મેરુ જ્યોત, જે જગ્યાએ બહુ ટેમ્પરેચર હોય, બહુ ત્યાં આગળ ગરમી હોય, એ સમય દરમિયાન એમને પ્રકાશીય લીસોટા થાય, જેને મેરુ જ્યોત કહેવાય. અને બીજું કે લાઈવ ટેલિકાસ્ટ આપણે જે જોતા હોઈએ એ રેડિયોમાં હોય, પછી કોઈ પણ મતલબ લાઈવ મેચ આપણે જોતા હોઈએ, તો એ સમય દરમિયાન આપણી સિગ્નલ ઉપરથી આવે છે ને, સેટેલાઇટમાંથી. તો આ જે સિગ્નલ આવતા હોય છે, જે વેવ્સ ત્યાંથી પસાર થઈને આવે સેટેલાઇટમાંથી, એ આ આવરણમાં જે ટેમ્પરેચર ખૂબ જ વધારે હોય એના કારણે પ્રસરણ એમનું ખૂબ સરસ રીતે થઈ શકે. તો યાદ રાખો કે આપણે જે લાઈવ પ્રોગ્રામ જોતા હોઈએ રેડિયો, ટેલિવિઝન વગેરેમાં, તો એ સમય દરમિયાન આ આવરણના કારણે એના જે વેવ્સ હોય, તરંગ હોય, ઝડપથી ત્યાંથી ગતિ કરી શકે અને એ લાઈવ પ્રસારણમાં મદદરૂપ સાબિત થાય છે. તો આ 4 આવરણની જે વિગત રહેલી છે આપણા માટે અતિ મહત્વની રહેલી છે. આ તમને પરીક્ષામાં પૂછાય એવી શક્યતા રહેલી છે. ચલો હવે હું તમને દોસ્તો એ સમજાવું કે પૃથ્વીના વાતાવરણની અંદર અલગ અલગ પ્રકારના વાયુઓ આવેલા છે. તો એ કયા કયા વાયુ આવેલા છે એની આપણે ચર્ચા કરીએ. સૌથી પહેલા આપણે વાત કરીએ નાઇટ્રોજન. નાઇટ્રોજન વાતાવરણની અંદર સૌથી વધારે હિસ્સો રોકીને બેઠેલો છે, 78.03%. હવે સાહેબ આ નાઇટ્રોજન છે એ આપણા માટે ફાયદાકારક કે હાનિકારક? તો કે સાહેબ આપણા માટે ફાયદાકારક છે. આ નાઇટ્રોજનને N2 તરીકે લખવામાં આવે. N2 એટલા માટે લખવામાં આવે કારણ કે ક્યારેય વાતાવરણમાં સ્વતંત્ર એકલો N નો પરમાણુ અસ્તિત્વ ન ધરાવી શકે, એ હંમેશા જોડીમાં જ આટા મારતા હોય, તો એ કપલમાં જ હોય હંમેશા N2, એટલા માટે એની સંજ્ઞા લખવામાં આવે N2. હવે નાઇટ્રોજન કઈ રીતે ફાયદાકારક છે? તો કે એક તો ફૂડ પેકેટ જે હોય ને એમાં એનો ઉપયોગ કરવામાં આવે. ઘણા વેફરનું પેકેટ જ્યારે તોડે ત્યારે શું કહેતા હોય કે વેફર ઓછી ને હવા વધારે ભરી. હવા નથી, એ હોય છે નાઇટ્રોજન. નાઇટ્રોજન એટલા માટે વાપરવામાં આવે કેમ કે એ પદાર્થને ફ્રેશ રાખે. તમે 3 મહિના પછી વેફર તોડી ખાઓ તો એ સમય દરમિયાન કકડાટી બોલે. અને એ જ રીતે નાઇટ્રોજનના કારણે બીજો જે ફાયદો હોય છે ફૂડ ઇન્ડસ્ટ્રીમાં, ઘણી બધી એવી બાબતો કે જેમાં ફૂડની જે આઈટમ હોય એને ફ્રેશ રાખવા માટે ઉપયોગ થાય. ત્યાર પછી જ્યારે કોઈ વ્યક્તિ હવા પુરાવા માટે જાય, બરાબર, તો ઘણા કહેતા હોય ને કે ટાયરમાં હવા ભરી દો. ખરેખર ટ્યુબલેસ ટાયરો તો વાત અલગ છે, બાકી ટ્યુબમાં હવા ભરવાની, પણ શું કે ભાઈ એમાં હવા ભરી દો. પણ બોલવાની અંદર એવી રીતે કહેતા હોય કે પંચર કરી આપવામાં આવશે. ખરેખર પંચર ન થાય, પંચર રિપેર કરવાનું હોય. કેટલા કહેતા હોય કે માથું ઓળ્યું. માથું ન ઓળવ્યું, વાળ ઓળ. માથું તો એમને હોય, વાળને ઓળવાના હોય. પછી કે લોટ દળાવા ગયા હતા, લોટ ઓલરેડી દળેલો હોય. તો વાત એમ રહેલી છે કે જે હવા ભરાવા માટે જાય ને એમાં 2 પ્રકારની હવા હોય. એક જે સાદી હવા હોય ને બીજું નાઇટ્રોજન વાળી હવા હોય. નાઇટ્રોજન વાળી હવા ભરાવાથી ફાયદો એ થાય કે જે રોડ ઉપર ઘર્ષણ થતું હોય એના કારણે જે ગરમી ઉત્પન્ન થાય, ટાયર જે ગરમ થાય, તો નાઇટ્રોજન અંદર ભર્યું હોય ને તો એ બરોબર બેલેન્સિંગ રાખે અને જે ટાયર એકદમ તપી જતું હોય ને શાંત પડે કે બેટા એકદમ શાંત રહ્યો, એકદમ ઠંડુ રહ્યો. તો નાઇટ્રોજનના કારણે ફાયદો થાય ને એટલા માટે ટાયરનું જે આયુષ્ય વધી જાય. ત્યાર પછી આગળ આપણે વાત કરીએ કે ચલો આ હવાની અંદર તો હવા ભરવા માટે તો ઉપયોગ થાય. એ જ રીતે નાઇટ્રોજનનો ઉપયોગ પોષક તત્વ તરીકે કોણ કરે? તો કે પોષક તત્વ તરીકે ઉપયોગ કરે છે વનસ્પતિ. જેમ આપણા શરીરના વૃદ્ધિ વિકાસ માટે પ્રોટીન જરૂરી છે, આપણને જેમ પ્રોટીન બરોબર મળેલું હોય તો વૃદ્ધિ વધારે સારી રીતે થઈ શકે. વૃદ્ધિનો મતલબ થાય કે ઉંમરની સાથે જે અંગ વધવા જોઈએ ને ભાઈ. કોઈ 10મા ધોરણમાં ભણતો હોય તો લાગવું જોઈએ કે 10મા ધોરણમાં ભણે છે, પછી 10મા ધોરણમાં ભણતો હોય ને લાગે કે આજે 5મું 6ઠું ભણતો હશે, એમ નહીં ભાઈ. તો જેમ આપણે પ્રોટીન લઈએ એનાથી શું થાય? તો કે એનાથી વૃદ્ધિ થાય અંગની. એની જેમ વનસ્પતિની વૃદ્ધિ શેનાથી થાય? નાઇટ્રોજનથી. તો ખાતરની બનાવટમાં આનો ઉપયોગ કરવામાં આવે, ખાતરની બનાવટમાં. ત્યાર પછી કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં ઘણા સંયોજન બનાવવા માટે નાઇટ્રોજન ઉપયોગ થાય. ત્યાર પછી ઓક્સિજન રહેલો છે જેનું પ્રમાણ 20.99% છે, ઘણી જગ્યાએ લગભગ 21% લખવામાં આવે. તો સાહેબ ઓક્સિજન છે એને આપણે શું કહીએ છીએ? પ્રાણવાયુ કહીએ. આ ઓક્સિજનને આપણે શું કહીએ છીએ? પ્રાણવાયુ કહીએ છીએ. ઓક્સિજન શ્વાસમાં લઈએ ત્યાં સુધી આપણે જીવંત રહીએ છીએ, અથવા જ્યાં સુધી જીવંત છીએ ત્યાં સુધી ઓક્સિજન શ્વાસમાં લઈએ છીએ. પણ સવાલ એ રહેલો છે કે ઓક્સિજન આપણે શ્વાસમાં લઈએ શા માટે? ઓક્સિજન આપણે અંદર મોકલીએ તો અંદર ઓક્સિજન જઈને શું કરે છે?
સુપરવિઝન કરે શું કરે છે કે ઓલ ઇઝ વેલ છે કે નહીં ચેક કરે છે? તો કે ના. આ ઓક્સિજન જે આપણે શ્વાસમાં લઈએ એ લોહીમાં ભળે અને લોહીની અંદર જે રક્તકણ હોય આરબીસી, જેને આપણે લાલ કણ કહેતા હોઈએ, અને ઘણા રિપોર્ટ કરવા માટે જાય તો શું કહેતા હોય કે લોહીના ટકા ઘટી ગયા છે. તો લોહીના ટકા ઘટી ગયા એટલે આરબીસી ઘટી ગયા છે, શરીર એકદમ ફીકું પડી જાય છે. ત્યાર પછી એને બહુ સ્ટેમિના રહેતી નથી, કામ ઓછું કરે, થાક વધારે લાગે છે. તો આરબીસી જે હોય એને આપણે રક્તકણ કહીએ, અને આ ઓક્સિજન જેવો શ્વાસમાં આપણે લીધો તો અંદર જઈ અને એ રક્તકણ જે હોય ને એની પર ગોઠવાઈ જાય છે. જેમ આપણે કેમ રેપિડો બુક કરાવીએ એની જેમ એ તરત આરબીસી બુક કરાવી દે અને આરબીસી ની ઉપર બેઠી જાય અને એના માધ્યમથી આખા શરીરની અંદર રાઉન્ડ મારવા માટે જાય. હવે આ ઓક્સિજન આરબીસી ની ઉપર ગોઠવાઈ ગયો અને આખા શરીરના અંગ સુધી પહોંચે. એમાં દરેક અંગની અંદર જે કોષ આવેલા હોય ત્યાં સુધી મુસાફરી કરે. કોષની અંદર કણાભ સૂત્ર હોય. આ જે કણાભ સૂત્ર હોય ને એને કોષનું પાવર હાઉસ કહેવાય. આ પાવર હાઉસ એટલા માટે કહેવાય કે ત્યાં આગળ ખોરાક પડેલો હોય, જે પાચનની અંદર લીધેલો ખોરાક હોય ત્યાં સુધી પહોંચે અને સંગ્રહ થાય. હવે આપણે જે ખાઈએ અને એમાંથી જે ખોરાક એકદમ દળાઈ જાય ત્યાર પછી લોહીમાં ભળી જાય ત્યાર પછી દરેક કણાભ સૂત્ર સુધી પહોંચે, એનાથી એનર્જી ક્યારે ન મળે. એ ખોરાક અને એની સાથે ઓક્સિજન આપણે શ્વાસમાં લીધેલો બંને ભળે અને એમાંથી જે ઉર્જા છૂટી પડે દોસ્તો, આને શ્વસનની પ્રક્રિયા કહેવાય. તો શ્વસનની પ્રક્રિયા એટલે એનર્જી છૂટી પડવાની પ્રક્રિયા, માત્ર શ્વાસ લઈએ છોડીએ એ નહીં. તો શ્વસનની પ્રક્રિયા જે હોય એમાં ઓક્સિજન ભળે ખોરાકની સાથે ને એમાંથી શું બને? એનર્જી બને અને એની સાથે બાય પ્રોડક્ટ તરીકે કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડે, જેનો આપણે કામ ન હોય એટલે આપણે ઉચ્છ્વાસમાં બહાર કાઢીએ. તો આ જે પ્રક્રિયા રહેલી છે એને જારક શ્વસન કહેવાય. કે ઓક્સિજનની હાજરીમાં જે એનર્જી છૂટી પડે એને જારક શ્વસન કહેવાય સામાન્ય વિજ્ઞાનમાં. અને બીજી વિગત હું તમને એ જણાવું કે કુદરતને ખબર હતી કે ઘણીવાર માણસ છે એને અચાનક એનર્જીની જરૂર પડશે, અચાનક, અને એ સમય દરમિયાન પૂરતા પ્રમાણની અંદર શ્વાસ નહીં લઈ શકે, ઓક્સિજન પૂરતા પ્રમાણમાં નહીં જાય, તોય આપણે એનર્જી તો એને છૂટી પાડી દેવી પડે. જેમ કે કૂતરું કોઈ એકદમ આરામથી બેઠું હોય, પણ ઘણાને એ જોવાય નહીં કે મારી હાજરીમાં કૂતરું એકદમ આરામથી કેમ બેઠેલું છે. તો ત્યાં આગળ જાય અને કંઈક એ પ્રોગ્રામ એને આપે અને ત્યાર પછી કૂતરું પાછળ દોડે અને ત્યાર પછી પેલો જે વ્યક્તિ દોડે ભાગ મિલખા ભાગ, એકાદ બે દિવાલ ટપી જાય ત્યાર પછી ઊભો હાંફતો હોય, એનું મોઢું ખુલ્લું હોય. ત્યાર પછી કોઈ માનો કે મોટિવેશનલ વિડીયો જોઈ આવે અને જીમની અંદર જઈને કેટલી બધી કસરત એકસાથે કરી આવે અને ત્યાર પછી એ ઊંધો પડ્યો હોય 2 દિવસ માટે. હવે જ્યારે અચાનક કોઈ પ્રવૃત્તિ, શારીરિક પ્રવૃત્તિ કરવામાં આવે તો એ સમય દરમિયાન એનર્જીની જરૂર પડે અચાનક, એટલો આપણે ઓક્સિજન અંદર લઈ ન શકીએ. તો કુદરતે કીધું કે બેટા એનર્જી તો તમને લોન સ્વરૂપે આપી દેશું, પણ એ સમય દરમિયાન કે જ્યારે ઓક્સિજન પૂરતા પ્રમાણમાં તમે શ્વાસમાં નહીં લ્યો અને એ સમય દરમિયાન ઉર્જાની જરૂર પડે તો ઉર્જા તો તમને આપી દેશું, પણ એની હારવાર એક પદાર્થ અમે છૂટો પાડી દેશું, જેને શું કહેવાય? લેક્ટિક એસિડ કહેવાય. આ લેક્ટિક એસિડ જે છૂટો પડે એ સ્નાયુમાં ગોઠવાઈ જાય, સ્નાયુમાં ચોંટી જાય. અને એટલા માટે ઘણા શું કહેતા હોય 2 દિવસ માટે કે હાથ ભરાઈ ગયા, પગ ભરાઈ ગયા, એ લેક્ટિક એસિડ ત્યાં સ્નાયુમાં ચોંટી જાય છે. અને જ્યારે લેક્ટિક એસિડ છૂટું પડે ત્યારે એકદમ હળવાશની અનુભૂતિ આપણને થાય. ત્યાર પછી અહીંયા આગળ હું તમને દોસ્તો એ સમજાવું કે ઓક્સિજનની એક ખાસિયત રહેલી છે કે આ દહન પોષક રહેલો છે. દહન પોષક. આ દહન પોષકનો મતલબ શું થાય? તો કે જ્યારે કોઈ આગ લાગતી હોય એ સમય દરમિયાન ઓક્સિજન એમાં ઓર વધારો કરે. અને બીજા શબ્દમાં આપણે કહીએ તો આગ ત્યાં જ લાગી શકે જે ઓક્સિજનનું પ્રમાણ હોય. જે જગ્યાએ ઓક્સિજનનું પ્રમાણ નથી ત્યાં આગળ આગ નહીં લાગે. ચોમાસાના સમયમાં ભેજવાળા વાતાવરણમાં જેવી દિવાસળી આપણે કરીએ એટલે તરત ઓલવાઈ જાય. એનું કારણ એ છે કે ઓક્સિજન એ સમય દરમિયાન ત્યાં નથી હોતો, ભેજની અંદર હોય છે. પહેલા જે ફાનસ આવતા એની અંદર ઉપર કાણા રાખતા, ખ્યાલ હશે તમને. એ કાણા શોખના કે ડિઝાઇન ન રાખતા, અંદર હવા જઈ શકે, ઓક્સિજન જઈ શકે એના માટે છે. ત્યાર પછી ગેસ વેલ્ડિંગની પ્રક્રિયા હોય, એમાં એક બાજુથી હાઇડ્રોજન આવે, એક બાજુથી ઓક્સિજન આવે, અને બે જે જગ્યાએ ભેગા થાય ત્યાં આગળ આગ લાગે. તો ઓક્સિજન પોતે સળગે નહીં ક્યારેય, પણ પોતે સળગાવવાનું કામ ચોક્કસથી કરે. કેટલાક મિત્રો નથી હોતા જે ઓક્સિજનની કામગીરી કરે, જેમ કે કોઈ ન હોય મિત્ર અને ત્યાર પછી જયારે ફરીવાર ભેગા થાય ત્યારે એક વાત કરી, તું જયારે નહોતો ત્યારે આવું કહેતો હતો. તો એ ઓક્સિજનનું કામ કરે, દહન પોષકનું કામ કરે, કે તને તારા ફાધરથી ખીજવાડતો હતો. તો આ ઓક્સિજન છે. તો આ ઓક્સિજન કોઈ પણ જગ્યાએ છે એનો મતલબ થાય કે ત્યાં આગ લાગી શકે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ. ઘણા વિદ્યાર્થીઓને મનની અંદર એક ભ્રમ હોય છે. જ્યારે હું પૂછું કે વનસ્પતિ કયો વાયુ શ્વાસમાં લે અને વનસ્પતિ કયો વાયુ શ્વાસમાંથી છોડે ઉચ્છ્વાસમાં, ત્યારે મને એવું કહેતા હોય કે વનસ્પતિ હોય ને કાર્બન ડાયોક્સાઇડ લે અને ઓક્સિજન છોડે. પછી રાત્રે તો કે રાત્રે પ્રક્રિયા ઊંધી થઈ જાય. તો આ ખોટી વાત છે. રાત્રે કઈ શ્વસનની પ્રક્રિયા ઊંધી થોડી થઈ જાય.
મતલબ કે વનસ્પતિ એ સજીવ તો રહેલું છે, વનસ્પતિ ઉપર સંગીતની અસર થાય છે એ આપણને ખ્યાલ છે. જગદીશચંદ્ર બોઝ નામના વૈજ્ઞાનિકે સાબિત કર્યું કે મધુરમ મધુરમ સંગીત હોય તેનાથી વનસ્પતિ ઉપર ચોક્કસથી અસર થાય. મતલબ હું તમને એ સમજાવું કે વનસ્પતિ જો સજીવ હોય તો આપણી જેમ જ શ્વાસ લે અને આપણી જેમ જ એ ઉચ્છ્વાસ બહાર કાઢે. તો આ ખરેખર હકીકત છે, એમાં કોઈ બે મત નથી. આ જે વનસ્પતિ રહેલી છે એની આપણે વાત કરીએ તો બે પ્રકારની પ્રક્રિયા કરે. એક શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા રહેલી હોય અને બીજી પ્રક્રિયા કઈ રહેલી હોય તો કે ખોરાક બનાવવાની, જેને આપણે શ્વસનની પ્રક્રિયા કહીએ. આ શ્વસનનો મતલબ થાય કે ખોરાક બનાવવાની પ્રક્રિયા અથવા તો એનર્જી બનાવવાની પ્રક્રિયા, એને આપણે શ્વસનની પ્રક્રિયા કહીએ. હવે વનસ્પતિ શ્વાસની અંદર કયો વાયુ લે તો કે શ્વાસમાં લે એ ઓક્સિજન, એ આપણી જેમ જ પ્રક્રિયા કરે. અને શ્વાસમાંથી કયો વાયુ છોડે તો શ્વાસમાં એ છોડે હંમેશા કાર્બન ડાયોક્સાઇડ. તો એ ખાસ યાદ રાખો કે દિવસ હોય કે રાત્રિ હોય એનું નાક ફરી ન જાય, એની અંદરની સિસ્ટમ ફરી ન જાય, ત્યાં આગળ આપણી જેમ જ રાત્રે દિવસે પ્રક્રિયા કરે, ઓક્સિજનને લેશે અને કાર્બન ડાયોક્સાઇડને છોડશે. પણ સાહેબ રાત્રિના સમય દરમિયાન ઘણા ડોહલાઓ, ઘણી ડોહલીઓ એવું કહેતા હોય કે રાત્રિના સમય દરમિયાન ઝાડની નીચે ન બેસાય. તો શા માટે એવું કહેતા હોય આપણે સમજીએ. હવે જે ખોરાક બનાવવાની પ્રક્રિયા છે એમાં આપણે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કહેતા હોઈએ. આ જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા રહેલી છે એમાં ઘટના શું બને છે તો કે સૂર્યપ્રકાશની હાજરી હોય, સૂર્યપ્રકાશની હાજરી છે, ત્યાર પછી એ પાણીનો ઉપયોગ કરે છે, ત્યાર પછી વાતાવરણમાંથી ખોરાક બનાવવા માટે કાર્બન ડાયોક્સાઇડ લે છે. અને લીલી વનસ્પતિ હોય એ જરૂરી છે, સૂકી વનસ્પતિ ક્યારેય પોતાનો ખોરાક ન બનાવે. એમાં ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય જોઈએ. તો ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય હોય, આટલા જ્યારે ભેગા થાય આટલા મસાલાઓ, તો એ સમય દરમિયાન એનર્જી બને અને એ ઉર્જા બને, એની સાથે બાય પ્રોડક્ટ તરીકે ઓક્સિજન છૂટો પડે. દિવસ દરમિયાન બે પ્રકારની પ્રક્રિયા હંમેશા વનસ્પતિમાં શરૂ હોય. બે પ્રકારની પ્રક્રિયા દિવસ દરમિયાન. એક તો આ શ્વાસમાં ઓક્સિજન લે, કાર્બન ડાયોક્સાઇડ છોડે દિવસ દરમિયાન, અને સાથે દિવસ દરમિયાન પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય અને એમાં વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લે અને દિવસ દરમિયાન ઓક્સિજનને એનર્જી બનાવીને છૂટો પાડે. તો આ દિવસ દરમિયાન બંને પ્રકારની પ્રક્રિયા શરૂ હોય. પણ દિવસ દરમિયાન લીલી વનસ્પતિમાં આ ઓક્સિજન છૂટો પાડવાની પ્રક્રિયા વધારે હોય. હવે રાત્રિનો સમય આપણે સમજીએ તો રાત્રિના સમય દરમિયાન આ પ્રક્રિયા બંધ હોય, પ્રકાશ સંશ્લેષણ થાય નહીં. કોઈ એમ કે ભાઈ પ્રકાશ જ જોઈએ ને તો ટોર્ચથી આપણે ન કરીએ, એમ બેટરી કરીએ તો એનર્જી ન બને, તો બેટરીથી ન બને, સૂર્યપ્રકાશ જોઈએ. એના માટે જે દ્રશ્ય પ્રકાશ હોય ને, દ્રશ્ય પ્રકાશ એની આવશ્યકતા હોય. તો હું તમને દોસ્તો એ સમજાવું કે રાત્રિના સમય દરમિયાન આ પ્રક્રિયા બંધ હોય છે, એટલે રાત્રિના સમય ઓક્સિજન નીકળવાની પ્રક્રિયા બંધ હોય. પણ રાત્રિના સમય દરમિયાન શ્વાસની પ્રક્રિયા તો શરૂ હોય ને ભાઈ, શ્વાસ લે છોડે, અને એટલા માટે રાત્રિના સમય દરમિયાન માત્ર કયો વાયુ બહાર નીકળે તો કાર્બન ડાયોક્સાઇડ. અને એટલા માટે એવું કહેતા હોય કે ભાઈ રાત્રે બને ત્યાં સુધી ઝાડની નીચે ન બેસવું. એવું ક્યારેય ન થાય કે કોઈ રાત્રે બેઠું હોય અને ઝાડ એક ઝાપટ નાખી દીધું, ને કોઈ ડાળી આવી એક સટાકો બોલાવી દીધો, વળી પછી ઉપર જતી રહી. રાત્રિના સમયે ઝાડની નીચે નહીં બેસવા માટેનું કારણ આ રહેલું છે કે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધુ ત્યાં આગળ નીકળતું હોય. તો હું તમને અહીંયા આગળ એ મૂળ મુદ્દો મારો એ સમજાવવાનો છે કે ઓક્સિજન જે રહેલો છે, ઓક્સિજન એ પ્રાણવાયુ તરીકે ઓળખાય છે, દહન પોષક તરીકે ઓળખાય છે. એના પછી વાતાવરણની અંદર જે અન્ય વાયુ રહેલા છે એમાં એક વાયુ છે આર્ગોન. આર્ગોનનું પ્રમાણ 0.94% રહેલું છે. આ આર્ગોનનો ઉપયોગ કઈ રીતે થાય તો એક તો જે લેમ્પ, પહેલાના સમયની અંદર જે લેમ્પ આવતો, તમને ખ્યાલ હોય તો ઘણું કે 100 નો લેમ્પ શું કહેતા, 100 વોટનો લેમ્પ, એકદમ પીળો ભડકો કરી નાખે એ પ્રકારનો લેમ્પ. અને 5, 10, 15 મિનિટ માટે શરૂ રાખ્યો, ત્યાર પછી ઉતારવો હોય તો એ સમય દરમિયાન તરત રૂમાલ કાઢવો પડે, કેમ કે ગરમ થઈ ગયો હોય. હવે અંદર ટંગસ્ટનનો વાયર હોય તો અંદર એટલી બધી ગરમી ઉત્પન્ન થાય કે ટંગસ્ટનનો વાયર બળી જાય. એ ન થાય એને આપણે શું કહીએ, લેમ્પ ઉડી ગયો એમ કહેતા હોય. એ ઝડપથી ન થાય એના માટે અંદર હવા ભરવામાં આવે. એ જે હવા હોય એમાં આર્ગોન ઉપયોગ થાય કે જેથી કરીને ટંગસ્ટનના તારને ત્યાં આગળ મતલબ ઠંડો રાખે. તો આર્ગોનો ઉપયોગ કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં પણ થાય છે અને આ રીતે બલ્બની બનાવટમાં પણ કરવામાં આવે. ત્યાર પછી દોસ્તો કાર્બન ડાયોક્સાઇડ, જેનું પ્રમાણ 0.03% જેટલું રહેલું છે. કાર્બન ડાયોક્સાઇડની આપણે ખાસિયત સમજીએ. કાર્બન ડાયોક્સાઇડ સારો કહેવાય કે ન કહેવાય તો જ્યાં સુધી પ્રમાણસર હોય ત્યાં સુધી હંમેશા સારો કહેવાય આપણા માટે. અને જો પ્રમાણ વધે તો એના કારણે ગ્લોબલ વોર્મિંગની અસર થાય, એટલા માટે એ નુકસાનકારક છે. અધરવાઇઝ કાર્બન ડાયોક્સાઇડ આપણને હાનિકારક નથી. કાર્બન ડાયોક્સાઇડ છે એટલે અહીંયા પૃથ્વી ઉપર જીવન સૃષ્ટિ અસ્તિત્વ ધરાવે છે, તમે યાદ રાખો. અત્યારે હાલમાં જે વૈજ્ઞાનિકો, ખગોળીય વૈજ્ઞાનિકો જે રહેલા છે અને જે સંશોધન કરે છે કે પૃથ્વી સિવાય અન્ય કોઈ જગ્યાએ આપણે અસ્તિત્વ ટકાવી શકીએ કે કેમ,
તો એમાં તમે યાદ રાખો, મંગળની ઉપર હોય કે ચંદ્રની ઉપર સૌથી પહેલો પ્રયાસ એ કરે કે ત્યાં કાર્બનનું પ્રમાણ મળી આવે છે. કેમ? જે જગ્યાએ કાર્બનનું પ્રમાણ મળી આવે એનો મતલબ એ થાય કે અહીંયા જે તે સમયે જીવ સૃષ્ટિ અસ્તિત્વ ધરાવતી હશે. કોઈ પણ જીવ માત્રમાં કાર્બનનું પ્રમાણ રહેલું હોય અને એટલા માટે જ્યારે કોઈ અવશેષ મળી આવે ત્યારે હંમેશા કાર્બન ડેટિંગ પદ્ધતિ કરવામાં આવે છે. કાર્બન ડેટિંગ પદ્ધતિની મદદથી અવશેષ કેટલા જૂના પુરાણા હશે એનો એક અંદાજ ખ્યાલ મેળવવામાં આવે. અને બીજો એક માપદંડ તમે યાદ રાખો, કોઈ પણ વસ્તુ સળગી શકે, કોઈ સળગે છે એનો મતલબ છે એમાં હાઇડ્રોકાર્બન હોય, કાર્બન હોય જ એમાં. માણસનું શરીર સળગી શકે એમાં કાર્બન છે, કોઈ લાકડું સળગે કાર્બન છે, કોઈ કાપડ સળગે કાર્બન છે. જે વસ્તુ સળગે છે એમાં હંમેશા કાર્બન હોય. આજે ફ્યુઅલ જેમાંથી બહુ બધી એનર્જી છૂટી પડે એમાં હંમેશા હાઇડ્રોકાર્બન આવેલું હોય, હાઇડ્રોજન કાર્બનનું મિશ્રણ ત્યાં આગળ આવેલું હોય. એ ચાહે પેટ્રોલ લ્યો, ડીઝલ લ્યો, ઇથેનોલ લ્યો. હવે ઇથેનોલ ઉપર વધારે વાત ચાલે છે. ઇથેનોલ અત્યારે ઘણાને સળગાવ્યા હતા, ઘણાના પરિવાર સળગાવ્યા હતા, દારૂ જેને આપણે કહીએ. હવે એ ગાડીનું એન્જિન પણ સળગાવશે. એટલે વાત હું તમને દોસ્તો એ સમજાવું છું કે કાર્બન જે રહેલો છે અને એની સાથે જોડેલો ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ જે વાયુ બન્યો એનું પ્રમાણ જ્યાં સુધી યોગ્ય માત્રામાં ત્યાં સુધી ખૂબ સારો છે. કાર્બન ડાયોક્સાઇડ એ પ્રમાણસર કેવું હોય છે તો કે ઠંડો હોય છે અને એટલા માટે આને દહન શામક તરીકે ઓળખવામાં આવે. દહન શામક જે પેલા સિલિન્ડર આવતા હોય છે આગ ઓલવવા માટે, એમાં કાર્બન ડાયોક્સાઇડ ભરેલો હોય ને એમાં જો આપણે આંગળી બોલીએ તો આપણને એવું લાગે કે આ બરફ ઉપર કેમ આપણે આંગળી મૂકી દીધી. એટલો કુદરતી રીતે ઠંડો હોય છે. અને ફ્રીજમાં નાખીને પછી ભર્યો હોય આ સિલિન્ડર એવું નથી હોતું, પણ કુદરતી રીતે ઠંડો આપણને મહેસૂસ થાય એક સાથે જો એને સંકેન્દ્રિત કર્યો હોય તો. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ. કાર્બન ડાયોક્સાઇડ છે એટલે વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાનો ખોરાક બનાવે છે અને એટલા માટે તૃણાહારી પ્રાણી, માંસાહારી પ્રાણી, આખી જે જૈવિક અજૈવિકની સાયકલ રહેલી છે ગોઠવાયેલી છે. કાર્બન ડાયોક્સાઇડ કઈ રીતે નુકસાનકારક એની ચર્ચા આપણે હમણાં કરશું. અને એ જ રીતે આ ભારે વાયુમાં એની ગણના કરવામાં આવે છે. ભારે વાયુ છે વાતાવરણમાં. ત્યાર પછી દોસ્તો અન્ય વાયુનું પ્રમાણ 0.01% છે. ત્યાર પછી એક રહેલું છે હાઇડ્રોજન અને હિલિયમ. આ હાઇડ્રોજન એ દહનશીલ વાયુ તરીકે ઓળખવામાં આવે છે. હાઇડ્રોજન જેને બીજા શબ્દમાં શું કહેવાય તો કે આને દહનશીલ વાયુ કહેવાય. દહનશીલનો મતલબ થાય પોતે સળગી ઉઠે છે. અત્યારે તમને ખ્યાલ હોય તો હાઇડ્રોજનથી ચાલતી કાર બનવા લાગી છે, હાઇડ્રોજનથી સંચાલિત રેલવે બનવા લાગી છે, હાઇડ્રોજનથી ચાલતી આગળના સમયની અંદર ઘણી બધી વેરાયટી વાળી ગાડીઓ આપણને માર્કેટમાં દેખાશે. કેમ કે સરકાર અત્યારે હાલમાં ટાર્ગેટ બનાવ્યો છે કે 2070 સુધીમાં 0 કાર્બન એમિશન. અને એટલા માટે હાઇડ્રોજન, પછી આ જે સીએનજી ગેસ પુરાવે છે એ, ત્યાર પછી ઇલેક્ટ્રિક, આ બધું ઇથેનોલ, આ બધાના વિકલ્પો રહેલા છે. હાઇડ્રોજન એ ખૂબ વધારે એનર્જી આપણને આપે છે, પણ અત્યાર સુધી એટલા માટે હાઇડ્રોજનથી ચાલતી ગાડીઓ ન બનાવી કેમ કે એકદમ સંયમ સાથે, એકદમ કંટ્રોલ સાથે એને કેમ સળગાવવું. જો કે હવે ટેકનોલોજી બનવા લાગી છે કે એકદમ ધીમે ધીમે કંટ્રોલ સાથેનું કમ્બશન થાય. આ જે હાઇડ્રોજન છે એકદમ હલકો વાયુ છે અને એટલા માટે હાઇડ્રોજન હોય કે હિલિયમ હોય એમાંથી ફુગા બને, જેને આપણે ગેસના ફુગા કહીએ. એમાં જે એમ દોરી છોડી દઈએ એટલે ફુગો સીધો ઉપર જતો રહે અને માણસોને મજા આવે. તો અહીંયા આગળ એમાં ગેસ ભર્યો હોય, હલકી વસ્તુ હંમેશા ઉપર જાય તો વાતાવરણમાં ઉપરની બાજુ જવા માટે ગુણધર્મ ધરાવે છે હાઇડ્રોજન અને હિલિયમ. ત્યાર પછી દોસ્તો આપણે યાદ રાખીએ અન્ય એક વાયુ રહેલો છે વાતાવરણની અંદર અને એનું નામ રહેલું છે ઓઝોન. હવે આ ઓઝોન વાયુ જે રહેલો છે એના વિશે આપણે માહિતી મેળવીએ કેમ કે આગળ જતા આપણે ઓઝોન સ્તરની પણ માહિતી મેળવવાની છે. આ ઓઝોન વિશે આપણે સમગ્ર રીતે માહિતી મેળવીએ તો એને સંજ્ઞા તરીકે આપણે શું લખવામાં આવે તો કે સંજ્ઞા તરીકે લખવામાં આવે છે O3. આની સંજ્ઞા રહેલી છે O3. તો ઓક્સિજનના 2 પરમાણુ અને ત્યાર પછી એક ઓર ઓક્સિજનનો પરમાણુ ભેગા થાય ત્યારે O3 ની રચના કરવામાં આવે. હવે આ ઓઝોન એ કઈ રીતે બને એ હું તમને સમજાવું. ઓઝોન બને એ રીતે કે સૂર્યમાંથી જે પારજમલી વિકિરણ આવતા હોય છે, સૂર્યમાંથી પારજમલી વિકિરણ જે આવતા હોય છે તો એ જ્યારે વાતાવરણની અંદર ઓક્સિજનની સાથે અથડાય, પારજમલી વિકિરણો ઓક્સિજનની સાથે અથડાય તો ઓક્સિજનનું વિભાજન થાય, એનું વિખંડન થાય. એ જ રીતે હું તમને એ સમજાવું કે O3 જે સમતાપ આવરણની અંદર આવેલો છે એની પર જ્યારે પારજમલી વિકિરણ અથડાય ત્યારે એનું O3 નું પણ વિખંડન થાય છે. તો અહીંયા આગળ એક તો પારજમલી વિકિરણ O3 ની સાથે અથડાય છે સમતાપ આવરણની અંદર ત્યારે O3 નું વિખંડન થઈ છૂટો પડે O3 અને એમાંથી O3 વિખંડિત થઈ અને શું બને તો કે O2 અને એક ઓક્સિજનનો પરમાણુ છૂટો પાડે. હવે આ ઓક્સિજનનો એક પરમાણુ જે છૂટો થયો એ બીજા વાતાવરણના O2 ની સાથે જોડાય તો એમાંથી O3 ની રચના વળી પાછી થાય ઓઝોન બને.
તો વિખંડન અને બનવાની પ્રક્રિયા આ શરૂ રહે. એ જ રીતે જે જગ્યાએ વીજળી થયેલી હોય, વીજળી તો આપણે નથી કહેતા વીજળી પડી એવું આપણે કહેતા હોઈએ, તો આ જે વીજળી થતી હોય તો એ સમય દરમિયાન એ જે પ્રકાશીય એનર્જી રહેલી હોય એના કારણે વાતાવરણની અંદર ઓક્સિજનનું વિખંડન થાય અને ઓક્સિજનનું વિખંડન થઈ O અને O ના પરમાણુ બને અને આ O ના પરમાણુ અન્ય ઓક્સિજનના અણુની સાથે જોડાય અને શું બને? O3 બને. બીજું કે આ જે ઓઝોન રહેલો છે એ પ્રમાણસર ગંધ ધરાવે છે. આ ગંધહીન નથી અને એટલા માટે જે વિસ્તારની અંદર વીજળી પડે એ વિસ્તારમાં એ વિસ્તાર પૂરતી ગંધ ફેલાતી હોય છે. ત્યાર પછી આપણે આગળ ચર્ચા કરીએ કે આનો કોઈ રંગ રહેલો હોય તો કે હા, ઓઝોનનો રંગ રહેલો હોય, આછો બ્લુ કલરનો રંગ રહેલો હોય, આછો બ્લુ કલરનો. પણ એ આપણે ક્યારેય જોઈ ન શકીએ. આપણી આંખની ખૂબ જ મર્યાદા રહેલી છે કે વાતાવરણની અંદર ઘણી બાબતો આપણે જોઈ ન શકીએ. અરે ઘણાને કોઈ સામે વ્યક્તિ બેઠો હોય તો એ નથી દેખાતો અને ક્યાં પૂછતો હોય તો આ O3 જે આછો બ્લુ કલરનો ક્યાંથી દેખાય? તો હું તમને દોસ્તો એ સમજાવવા માંગુ છું કે ઓઝોન જે હોય ને એ બે જગ્યાએ હોય. આ તો કઈ રીતે એ બનવાની પ્રક્રિયા છે ને આપણે વાત કરી. ઓઝોન કુદરતી રીતે વાતાવરણમાં ન હોય, કુદરતી રીતે એટલે એની મેળાઈ કુદરતી રીતે O3 ન દેખાય, એ ઓક્સિજનમાં વિખંડન થાય, એમાંથી નવા ઓઝોનના અણુઓ બનતા જાય. ઓઝોન બે જગ્યાએ જોવા મળે. એક જોવા મળે છે સમતાપ આવરણમાં. આ સમતાપ આવરણ એટલે આને બીજા શબ્દમાં આપણે સ્ટ્રેટોસ્ફિયર કહીએ, સ્ટ્રેટોસ્ફિયર. તો એક તો સ્ટ્રેટોસ્ફિયરમાં જોવા મળે છે અને આ કઈ જગ્યાએ આવેલું હોય તો કે જનરલી એ 35 કિલોમીટરની આસપાસની જે રેન્જ હોય, 32 થી 35 કિલોમીટરની રેન્જ પૃથ્વીની સપાટીથી, ત્યાં આગળ ઓઝોનનું લેયર આવેલું હોય. એ જ રીતે ઓઝોન બીજો કઈ જગ્યાએ હોય તો કે જે ક્ષોભ આવરણ છે ત્યાં આગળ જોવા મળે. ક્ષોભ આવરણનો મતલબ થાય પૃથ્વીની સપાટીની આસપાસ જોવા મળે, જેને આપણે ટ્રોપોસ્ફિયર નામ આપ્યું. તો આ જે ઓઝોન છે બે જગ્યાએ જોવા મળે. જેમ કે એક તો ખુલ્લી જગ્યા હોય, મેદાની વિસ્તાર હોય, ત્યાં આગળ ઓઝોનનું પ્રમાણ સવારના સમયમાં જોવા મળે, મેદાની ભાગ હોય. એ જ રીતે દરિયા કિનારાનો જે વિસ્તાર હોય, દરિયા કિનારાનો, ત્યાં આગળ જોવા મળે. તો બે જગ્યાએ ઓઝોન આપણને જોવા મળે છે. હવે હું તમને બીજો સવાલ પૂછું કે આ જે દરિયા કિનારે હોય ઓઝોન અથવા તો ખુલ્લા મેદાની ભાગમાં હોય, માણસો જે વોકિંગમાં જતા હોય, સવારમાં ચાલવા દોડવા જતા હોય, તો મને એમ કહ્યું કે આ જે ઓઝોન છે એ આપણા માટે સારો કહેવાય કે ન કહેવાય? હવે જયારે ઓફલાઈન અંદર વિદ્યાર્થીને પૂછતો હોય તો ઘણા મને મહદઅંશ જવાબ આપે ઓઝોન સારો કહેવાય કે સાહેબ ઓઝોન સારો કહેવાય. કેટલાક એવું કે ઓઝોન આમ સારું કહેવાય, આમ ન કહેવાય. મતલબ એ વચનો રસ્તો છે કે જયારે એક્ઝેક્ટ ખબર ન હોય તો શું કહી દે કે આમ સારો કહેવાય ને આમ ખરાબ કહેવાય. પણ હું તમને એમ કહું કે આ જે ટ્રોપોસ્ફિયર ની અંદર ઓઝોન હોય ને એ આપણા માટે સારો ન કહેવાય. એ પ્રદૂષણ તરીકે જોવામાં આવે છે. ઓઝોન જો શ્વાસની અંદર જાય રેગ્યુલરલી તો એના કારણે ફેફસાને અસર થાય છે, ફેફસાને નુકસાન થાય છે. જે દમના, અસ્થમાના રોગના બીમાર હોય તો એ વ્યક્તિને હંમેશા નુકસાન થાય છે. તો ઓઝોન આપણા માટે શ્વાસમાં જાય તો એ સારી બાબત ન કહેવાય. ઘણા કે એનાથી સ્ફૂર્તિ આવી જાય, સ્ફૂર્તિ ન આવે એનાથી નુકસાન થાય. સાયન્સની સાથે જોડાયેલી ઘણી બાબતો એકદમ મિથ હોય છે, ખોટી હોય છે. તો અહીંયા આગળ આ ઓઝોન ટ્રોપોસ્ફિયરમાં હોય એ આપણા માટે સારો નહીં, પરંતુ જે સ્ટ્રેટોસ્ફિયરની અંદર ઓઝોન હોય એ આપણા માટે હંમેશા સારો હોય છે. શા માટે સારો હોય તો કે પૃથ્વીની સપાટીથી લઈ અને સ્ટ્રેટોસ્ફિયરમાં 32 થી 35 કિલોમીટરની રેન્જ તમે પકડી લો તો અહીંયા આગળ ઓઝોનનું લેયર આવેલું છે. આ ઓઝોન ત્યાં આગળ ગોઠવાયેલો છે અને અહીંયા આગળ સૂર્યપ્રકાશમાંથી જે કિરણો આવે છે એમાંથી ઘણા પ્રકારના કિરણો આવે છે અને એ જે વિકિરણ સૂર્યપ્રકાશમાંથી આવે છે એમાં કયા પ્રકાર હોય તો કે સાહેબ એક તો એક્સરેઝ હોય, એક્સરે આવેલા હોય. ત્યાર પછી બીજા કયા રહેલા હોય તો કે એક તો એક્સરે હોય, ત્યાર પછી એક ગામા વિકિરણ હોય છે, ત્યાર પછી એક રહેલા હોય છે જેને પારજાંબલી કહેવાય, ત્યાર પછી એક હોય છે દ્રશ્ય પ્રકાશ, વિઝિબલ દ્રશ્ય પ્રકાશ, ત્યાર પછી એક રહેલા હોય છે જેને અવશ્રાવ્ય કહેવાય અથવા તો ઇન્ફ્રારેડ આપણે બોલી શકીએ, ઇન્ફ્રારેડ. તો સૂર્યમાંથી જે અલગ પ્રકારના વિકિરણ નીકળે છે એમાં અલગ પ્રકારના વિકિરણ છે. અને બીજું કે આપણી આંખ વિકિરણને ક્યારેય ના જોઈ શકે. આપણે ક્યારે વિકિરણ આવતું જોયું એકદમ સુરેખ માર્ગની અંદર ગતિ કરતું એવું નહીં, આપણે નહીં જોયું. આપણે માત્ર પ્રકાશ ફેલાય એની અસરને જોઈ શકીએ, પ્રકાશ જોઈ શકીએ, પ્રકાશના વિકિરણને આપણે ના જોઈ શકીએ. હવે હું તમને બીજું સમજાવું કે આ જે ગામા અને એક્સરેઝ હોય એ પૃથ્વીની સપાટી સુધી પહોંચી શકતા નથી અને સારું છે કે નથી પહોંચી શકતા, નહીતર આપણા માટે ભયંકર નુકસાનકારક છે. આ બધા અલગ જે વિકિરણના નામ આપ્યા છે તો એ કોના આધારે નામ પડે તો કે એની સાહેબ તરંગ લંબાઈ હોય એના આધારે. હજુ સુધી આ એક કન્ફ્યુઝનનો વિષય છે કે પ્રકાશ કઈ રીતે આગળ વધે છે, સુરેખ માર્ગે આગળ વધે છે કે એકદમ તરંગ રીતે એ આગળ વધે છે.
તો એ એક કન્ફ્યુઝનનો વિષય છે. પણ માની લો કે તરંગના વેવ્સના સ્વરૂપમાં જો આગળ વધે પ્રકાશના વિકિરણ તો એના અલગ અલગ પ્રકાર છે. જેમ કે આ જે પારાજમલી વિકિરણ આપણે કહીએ એને બીજા શબ્દમાં અલ્ટ્રાવાયોલેટ કહેવાય, યુવી કિરણ જેને કહેવામાં, અલ્ટ્રાવાયોલેટ પારાજમલી. આની જે તરંગ લંબાઈ રહેલી હોય એ કેવી હોય તો કે સાહેબ તરંગ લંબાઈ આની ટૂંકી રહેલી હોય. જેમ કે 10 નેનોમીટર થી શરૂ કરી અને 400 નેનોમીટર સુધી એની તરંગ લંબાઈ હોય. તરંગ લંબાઈ એટલે શું થાય તો કે જ્યારે આ રીતે પ્રકાશનું કિરણ જો ગતિ કરતું હોય તો આ રીતે વેવ્સ આકારની અંદર જો ગતિ કરે તો આ જે ભાગ હોય એને શૃંગ કહેવાય, ઉપર ગયેલો ભાગ શૃંગ કહેવાય, નીચે ગળી ગયેલો હોય એને ગર્ત કહેવાય. તો બે શૃંગ વચ્ચે કે બે ગર્ત વચ્ચેની જે જગ્યા હોય, આ બે શૃંગ વચ્ચેની આ જે જગ્યા હોય ડિસ્ટન્સ હોય એને તરંગ લંબાઈ કહેવાય. આ બે ગર્ત વચ્ચેનું જે ડિસ્ટન્સ હોય એને શું કહેવાય? તરંગ લંબાઈ કહેવાય. તરંગ લંબાઈ માપવાની કઈ રીતે? તો કઈ પગલા તો મપાય નહીં, ડગલા માપી લીધા કેટલી તરંગ લંબાઈ, અથવા ફૂટ પટ્ટી કાઢીને એ તો મપાય નહીં. આના માટે મીટરનો ઉપયોગ થાય. પણ મીટર એ બહુ મોટો યુનિટ થઈ જાય. એક તો આ દેખાતું નથી નરી આંખે, સ્પેક્ટ્રોમીટરનો ઉપયોગ કરે ત્યારે માંડ એને માપી શકાય. તો એ સમય દરમિયાન મીટર તો બહુ મોટો એકમ થાય. તો એકદમ નાના એકમ તરીકે શું ગણવામાં આવે? નેનોમીટર. આ 1 નેનોમીટર હોય, 1 નેનોમીટર એટલે શું થાય તો કે 10⁻⁹ મીટર આપણે કહીએ. અને આનો અર્થ થાય કે 1/10⁻⁹ મીટર. અને આનો અર્થ એ થાય કે સાહેબ એકડો હોય ને, એકડો એની પાછળ 9 મીંડા હોય, 1 2 3 4 5 6 7 8 અને 9. તો 1 મીટર હોય દોસ્તો, એનો આટલાનો ભાગ જ્યારે આપણે કરીએ ત્યારે જે બને નેનોમીટર કહેવાય. આપણી આંખે જોઈ શકાય નહીં. તો જે પારજમલી વિકિરણ હોય એમાં તરંગ લંબાઈ કેટલી હોય તો કે 10 નેનોમીટર થી શરૂ થાય અને ક્યાં સુધી તો કે 400 નેનોમીટર સુધી હોય. એટલે એની તરંગ લંબાઈ ટૂંકી હોય. ટૂંકી એટલે શું થાય તો કે આ જે વિકિરણ હોય એ જે ગતિ કરતા હોય પારજમલી, એ કઈ રીતે કરે તો કે એકદમ આ રીતે એ ગતિ કરે, એકદમ મતલબ ઝડપથી એ ગતિ કરે. આ મોટા મોટા ડગલાનો માટે, જેમ કે તમે કોથળા દોડની રમત જો જોઈએ, કોથળા દોડની, તો એમાં શું હોય કે અમુક જે એકદમ એનર્જેટિક હોય ને એ નાના નાના કૂદકા મારે, નાના નાના કૂદકા મારે ને બહુ ઝડપથી આગળ વધે, ટીચું 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 કરીને પહોંચી જાય. અને એકદમ જે હેવી હોય, જાડિયા પદડિયા હોય ને કોથળા દોડમાં રમતા હોય, એ જોવું એક લાહવો હોય છે મિત્રો. આવા જાડિયાઓને કોથળા દોડમાં જોવા એ ખરેખર લાહવો હોય ને એ જે ઢોળાઈ જતા હોય ને એમાં તો ઓર લાહવો હોય. હવે એ શું કરે કે આમ ઝડપથી ટીચું ટીચું ગતિ ન કરી શકે, પરંતુ એ ધીમે ધીમે એ પોરો ખાતા ખાતા હૂપ કરી અને એક ડગલું માંડે, પછી વળી પાછું આરામ કરીને વળી પાછું હૂપ કરીને એક બીજું ડગલું માંડે. તો અમુક એવા વેવ્સ હોય કે એમાં તરંગ લંબાઈ મોટી હોય, જેમ કે આ પારજમલી છે. પણ એના પછીની જો આપણે વાત કરીએ પારજમલી પછી તો કે દ્રશ્ય પ્રકાશ. તો દ્રશ્ય પ્રકાશની અંદર એની જે લંબાઈ હોય કેટલી હોય તો કે સાહેબ 400 નેનોમીટર થી લઈ અને 700 નેનોમીટર સુધી હોય. અને ત્યાર પછી ઇન્ફ્રારેડ હોય તો એ 700 નેનોમીટર થી આમાં તરંગ લંબાઈ મોટી હોય. એટલે આમાં શું થાય કે પારજમલી કરતા જે દ્રશ્ય પ્રકાશ હોય એમાં આ ડિસ્ટન્સ વધારે હોય, નિરાતે જાય. અને જે એના પછી ઇન્ફ્રારેડ આપણે લખીએ એમાં ઓર નિરાતે જાય. તો આ બધાની જે ડિવિઝન પાડવામાં આવે, તરંગ લંબાઈના આધારે પાડવામાં આવે. હવે વિચારો કે અહીંયા આગળ જે એક્સરે અને ગામા છે એમાં તો તરંગ લંબાઈ આની કરતા એકદમ ટૂંકી, પારજમલી જે રહેલા છે યુવી અલ્ટ્રાવાયોલેટ એની કરતા એકદમ ટૂંકી હોય છે. તો એકદમ નજીક 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 આ રીતે મતલબ એનર્જી સાથે જાય અને એકદમ નજીક 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 જતા હોય. તો એ તો સારું છે કે આપણી પાસે આ ગામા કે એક્સરે આપણા સુધી પહોંચતા નથી, કેમ કે એકદમ એનર્જીથી ભરપૂર હોય, એકદમ એનર્જીથી. અને જો આપણી ચામડી ઉપર પડે તો આમાં કેન્સર થવાની શક્યતા વધે, પાક વનસ્પતિ ઉપર પડે તો બાળી નાખે. આ પારજમલી વિકિરણ એકદમ ટૂંકી તરંગ લંબાઈ ધરાવે પણ એ એનર્જીથી ભરપૂર હોય અને એટલા માટે આપણા શરીર માટે નુકસાનકારક, સજીવ સૃષ્ટિ માટે નુકસાનકારક હોય. અને એટલે જરૂરી એ છે કે આને આપણા સુધી પહોંચતા અટકાવવામાં આવે. આ દ્રશ્ય પ્રકાશ છે જેને આપણી જે આંખ હોય જોઈ શકે, એનો જે પ્રકાશ હોય જોઈ શકે. અવશ્રાવ્ય જે રહેલું છે, અવશ્રાવ્ય એ શાના માટે ઉપયોગી હોય તો કે સાહેબ આ એના માટે ઉપયોગી હોય કે પૃથ્વીની સપાટી કે વાતાવરણને જે ગરમ કરવાનું હોય એના માટે ઉપયોગી હોય. ત્યાર પછી દોસ્તો હું તમને એ સમજાવું કે સૂર્યપ્રકાશની હાજરીમાં જે વનસ્પતિ ખોરાક બનાવે એના માટે દ્રશ્ય પ્રકાશના જે વિકિરણ હોય એનો ઉપયોગ કરશે. પછી કોઈ પણ સપાટીને ગરમ કરવા માટે કે વાતાવરણને ગરમ કરવા માટે અવશ્રાવ્ય જવાબદાર હોય છે. તો અહીંયા આગળ હું તમને એ સમજાવું છું આ બધા વિકિરણના પ્રકારના આધારે કે જે અલ્ટ્રાવાયોલેટ હોય એ આપણા માટે હંમેશા નુકસાનકારક, અને એને રોકી રાખવા માટે અહીંયા આગળ શું રહેલું હોય તો કે ઓઝોનનું લેયર રહેલું હોય. તો અહીંયા આગળ રહેલા છે ઓઝોન, અને આ જે ઓઝોન હોય એ આપણા માટે ઢાલનું કામ કરે, ઢાલનું.
પહેલાના પિક્ચરમાં ડાયલોગ આવતા કે તમારે મારી લાશ ઉપરથી ગુજરવું પડશે, આ રીતે પેલા ડાયલોગ આવતા. તો આજે પારજમલી વિકિરણ આવે ઉડતા ઉડતા એને ઓઝોન વાળા શું કહે છે કે અમારી લાશ ઉપરથી ગુજરવું પડશે. તો એ ઓઝોન પોતે એનું શોષણ કરી નાખે છે. ભલે ઓઝોન એમાં શહીદ થઈ જાય છે, એ વાત અલગ છે, એનું વિખંડન પણ થઈ શકે, પણ એ ઓઝોન પારજમલી વિકિરણને પોતાની પાસે એમને રાખી દઈને શોષણ કરી નાખે, એના કારણે આપણા સુધી એ ઓછા પહોંચે. તો એક રીતે આપણા માટે સારી બાબત છે. પણ જે ટ્રોપોસ્ફિયરમાં ઓઝોન છે એ આપણા માટે નુકસાનકારક છે. હવે બીજી વસ્તુ કે તમે એવા શબ્દ સાંભળ્યા હશે કે ઓઝોનમાં ગાબડા પડ્યા. તો ઓઝોનમાં ગાબડા પડ્યાનો મતલબ શું થાય? તો કે ઓઝોનનું લેયર ઘટે છે, ઓઝોનના અણુ અહીંથી ઘટી રહ્યા છે. શા માટે ઘટે છે એના કારણ હું તમને સમજાવું કે પૃથ્વીના વાતાવરણની અંદર જે અલગ અલગ પ્રકારના સંયોજન હોય, વાયુ હોય, એમાં અમુક સંયોજન એવા છે જેમ કે ક્લોરોફ્લોરોકાર્બન, ત્યાર પછી તમે જુઓ તો એક હાઇડ્રોફ્લોરોકાર્બન છે. તો આ પ્રકારના જે ફ્લોરિન ક્લોરિન વાળા સંયોજન રહેલા છે, તો એ બધાના કારણે આ ઓઝોનનું વિખંડન થાય છે. હવે આ ક્લોરોફ્લોરોકાર્બન હોય, ત્યાર પછી હાઇડ્રોફ્લોરોકાર્બન હોય, એ નીકળે ક્યાંથી? તો કે એસી માંથી નીકળે, ત્યાર પછી જે ફ્રીજ રહેલા હોય એમાંથી નીકળે, ત્યાર પછી આપણે જે સ્પ્રેનો ઉપયોગ કરીએ એમાંથી નીકળે, અને એમાંથી નીકળ્યા પછી વાતાવરણમાં ઉપરના લેયર ઉપર જાય, ઓઝોનની સાથે પ્રક્રિયા કરે, ઓઝોનનું વિખંડન કરે, અને જ્યારે આ વાયુનું પ્રમાણ ખૂબ વધે ત્યારે ઓઝોનમાં મોટી સંખ્યામાં વિખંડનની પ્રક્રિયા થાય, એના કારણે ત્યાં આગળ ગાબડા પડે એવું કહેવાય. હવે સાહેબ આ ઓઝોનનું જે લેયર આવેલું હોય અહીંયા આગળ ઓઝોનનું લેયર, એ માપવા માટે આપણે ફૂટપટ્ટીનો ઉપયોગ કરીએ તો કે ના, એ ઓઝોનનું લેયર માપવા માટે એક યુનિટ હોય છે, એને ડોબ્ઝન કહેવામાં આવે. અને એક ડોબ્ઝન એટલે શું થાય? તો કે 0.01 મિલીમીટરની જે જાડાઈ હોય એને એક ડોબ્ઝન કહેવાય. તો એ ઓઝોનનું લેયર માપવા માટે થઈ અને જેનો ઉપયોગ થાય એ યુનિટને ડોબ્ઝન કહેવાય. એક ડોબ્ઝન એટલે આપણે કેટલું સમજી શકીએ? તો કે 0.01 મિલીમીટર સમજી શકીએ. કોઈ પણ વિસ્તારની અંદર 300 ડોબ્ઝનનું જો ત્યાં આગળ આવેલું હોય, 300 ડોબ્ઝનનું લેયર આવેલું હોય તો એ સારી બાબત કહેવાય. પણ માની લો કે 300 ડોબ્ઝન માંથી ઓઝોન ઘટે 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 અને 220 કરતા જો એનું પ્રમાણ ઘટે તો એમ કહેવાય કે ઓઝોનમાં ગાબડું પડ્યું. તો એક મારિયા મોલિના શેરવુડ કરીને જે વૈજ્ઞાનિક હતા, એમણે આ ઓઝોનમાં જે ક્ષરણ થાય છે, ઓઝોન લેયર ડિપ્લેશનમાં જાય છે, એમાં ગાબડા પડે છે, એના વિશે માહિતી સૌથી પહેલી વાર આપી. અને આ જે 220 કરતા ડોબ્ઝનનું પ્રમાણ ઘટે તો ઓઝોનમાં ક્ષરણ થઈ ગયું, ગાબડું પડી ગયું કહેવાય. એન્ટાર્કટિકા ખંડ રહેલો છે ત્યાં આગળ એવું કહેવાય છે કે ઓઝોનમાં ગાબડા પડી ગયા છે. તો ઓઝોન લેયર વિશે આપણે વાત કરી, અને આગામી સમયમાં આપણે દોસ્તો એના વિશે પણ વાત કરશું કે આ જે ક્લોરોફ્લોરોકાર્બન હોય, હાઇડ્રોફ્લોરોકાર્બન હોય કે અન્ય હેલોન હોય કે ક્લોરિન ફ્લોરિનના સંયોજન હોય, એ સૌથી વધારે નુકસાન કરે. તો એને કેમ ઘટાડી શકાય? એના માટે દોસ્તો એક પ્રોટોકોલ કરવામાં આવેલો છે જેને કહેવાય મોન્ટ્રીયલ સમજૂતી. આ મોન્ટ્રીયલ સમજૂતી માટે કેનેડાના શહેર મોન્ટ્રીયલમાં ભેગા થયા 1987માં. 16 સપ્ટેમ્બર 1987 ના દિવસે ભેગા થયા હતા. 16 સપ્ટેમ્બર 1987 ના દિવસે કેનેડાના શહેર મોન્ટ્રીયલમાં ભેગા થયા. શા માટે? તો કે આપણે ગમે એમ કરીને ઓઝોનને બચાવવું પડશે, નહીતર પારજમલી વિકિરણ આપણા સુધી પહોંચશે. તો ઓઝોન વાયુના સંરક્ષણ માટે જે ભેગા થયા 16 સપ્ટેમ્બરના દિવસે, એટલા માટે આને ઓઝોન ડે તરીકે ઓળખવામાં આવે છે. જોકે સમજૂતીનો અમલ થાય છે 1 જાન્યુઆરી 1989 ના દિવસે. તો મોન્ટ્રીયલ સમજૂતી વિશે આપણે વાત કરશું, અને મોન્ટ્રીયલ સમજૂતીમાં જે ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યા એની પણ ચર્ચા કરશું. પણ એ ક્યારે કરશું? જ્યારે સંમેલન ભણીએ ત્યારે કરીએ. એક સાથે બધી માહિતી દોસ્તો કેમ આપણે ભેગી કરીએ? તો આ ઓઝોન લેયર વિશે આપણે ચર્ચાઓ કરી. હવે મારે તમને જે સમજાવવાનું છે મુદ્દો એમ, ઓઝોન ક્ષરણની આપણે ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા, અને આ એવા સંયોજન રહેલા છે કે જે ઓઝોનને નુકસાનકારક છે, અને મેં એકદમ ક્રમની અંદર ગોઠવી આપ્યા છે. કેમ કે કોઈ એક પરીક્ષા હતી યુપીએસસી ની, એમાં સવાલ હતો કે ઓઝોન લેયરમાં જે ગાબડા પડે છે એ સંયોજનને તમે ઘટતા ક્રમમાં ગોઠવો. સૌથી વધારે કોણ નુકસાન કરે, એના પછી કોણ, એના પછી કોણ? તો ક્લોરોફ્લોરોકાર્બન, બ્રોમો ટ્રાયફ્લોરો મિથેન, કાર્બન ટેટ્રાક્લોરાઇડ, મિથાઇલ ક્લોરોફોર્મ, મિથાઇલ બ્રોમાઇડ, બ્રોમો ક્લોરોફ્લોરોકાર્બન, હાઇડ્રોક્લોરોફ્લોરોકાર્બન, નાઇટ્રોજન ઓક્સાઇડ. તો આ એવા છે કે જે ઓઝોનને નુકસાન કરે, અને એને ઘટતા ક્રમમાં ગોઠવા. ઘટતા સૌથી વધારે, એનાથી ઓછું, એનાથી ઓછું, એનાથી ઓછું, એનાથી ઓછું, એવી રીતે. તો આ ઓઝોન ક્ષરણ વિશેની ચર્ચાઓ આપણે કરી ગયા. ત્યાર પછી ઓઝોનને કઈ રીતે માપી શકાય, ડોબ્સન, એની ચર્ચા આપણે કરી ગયા. ત્યાર પછી આપણે આગળ ચર્ચા કરીએ છીએ આ વાતાવરણની અંદર જે લેયર્સ આવેલા છે, ક્ષોભ આવરણ, ત્યાર પછી સમતાપ આવરણ, ત્યાર પછી મેઝોસ્ફિયર, એ બધી ચર્ચાઓ આપણે ઓલરેડી કરી ગયા. હવે આપણે દોસ્તો વાત કરીએ છીએ કે આબોહવા અને હવામાન, એમાં ડિફરન્સ શું હોય એ આપણે ચર્ચા કરીએ.
હવામાન એ શું હોય તો કે ટૂંકા ગાળાની પરિસ્થિતિ હોય. જ્યારે કોઈને આપણે ફોન લગાડીએ અને શું પૂછીએ કે વરસાદ પાણી કેમ છે, આજે તડકો કેવો પડ્યો, તો આને આપણે હવામાન કહીએ. હવામાન એટલે એવા પેરામીટર્સ કે જે રેગ્યુલરલી ચેન્જ થાય, જેમ કે ટેમ્પરેચર હોય, ભેજનું પ્રમાણ હોય, હવાનું દબાણ હોય. પણ જ્યારે કોઈ હવામાનની અસર લાંબા ગાળા સુધી કન્ટિન્યુઅસ આપણને દેખાય તો એને આપણે આબોહવા કહીએ. એક ચોક્કસ પ્રકારનું હવામાન આપણને દેખાતું હોય અને એની પેટર્નમાં લાંબા ગાળે આપણને પરમેનન્ટ ફેરફાર દેખાય તો આપણે એને આબોહવા પરિવર્તન કહીએ, ક્લાઇમેટ ચેન્જ. જેમ કે અત્યાર સુધી આપણે આબોહવા ભારતની અંદર એ પ્રકારની છે કે 4 મહિના સુધી શિયાળો હોય, 4 મહિના સુધી ઉનાળો હોય, 4 મહિના સુધી ચોમાસું હોય. પણ હવે તમે જોઈ શકો કે શિયાળો જે રહ્યો ને એ ટૂંકો થતો જાય છે. જેમ કે નવેમ્બર મહિનામાં લગભગ ઠંડી પડતી નથી. ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી મહિનો બહુ થઈ ગયો. પછી માર્ચ મહિનાની શરૂઆતથી શું થાય, તડકો પડવાનો શરૂ થાય. હવે આ પ્રકારની પેટર્ન જો 35 વર્ષ કે તેનાથી વધારે સમય સુધી દેખાય તો એમ કહેવાય ભારતમાં આબોહવા પરિવર્તન થઈ ગયું છે. ઉનાળો 5 મહિનાનો થઈ ગયો છે. અથવા ચોમાસાની અંદર જે 4 મહિના આપણે આપ્યા પણ મૂળ વરસાદ પડે 2 મહિના જ હોય ને આવું 35 વર્ષ માટે જોવા મળે તો આપણે કહેવાય આબોહવા પરિવર્તન થઈ ગયું. પછી ઉનાળાની અંદર માની લો કે ભારતની અંદર એવરેજ ટેમ્પરેચર દાખલા તરીકે 36 ડિગ્રી રહેતું હોય, એવરેજ ટેમ્પરેચર ભારતની અંદર ઉનાળામાં. પણ રહેતા 35 વર્ષ કે લાંબા સમય સુધી માલુમ પડે કે એવરેજ ટેમ્પરેચર 40 ડિગ્રી સુધી પહોંચી ગયું તો એને શું કહેવાય, આબોહવા પરિવર્તન. તો હવામાનની ટૂંકા ગાળાની પરિસ્થિતિ છે પરંતુ આબોહવા એ લાંબા ગાળાની પરિસ્થિતિ રહેલી છે. જેમ કે તમે ઇન્ડોનેશિયા જાઓ તો ત્યાં આગળ એક સાથે 3 સિઝનનો અનુભવ થાય. સવારે ઠંડી પડે, બપોરે તડકો પડે અને સાંજ પડે ચોમાસું થાય. ત્યાં આબોહવા કહેવાય કે રૂટીન 35 વર્ષ કે તેનાથી વધારે વર્ષોથી આ જ પરિસ્થિતિ દેખાય છે. હવે યુરોપ છે તો ત્યાં આગળ આપણે શું કહીએ, ત્યાંની આબોહવા ઠંડી હો ભાઈ એવું આપણે કહેતા હોઈએ. પણ ત્યાં આગળ ગરમીનું પ્રમાણ જો વધવા લાગે 35 વર્ષ કે તેથી વધારે સમય સુધી આ જ પરિસ્થિતિ દેખાય તો આપણે કહેવાય કે ત્યાં ક્લાઇમેટ ચેન્જ થઈ ગયું, આબોહવા પરિવર્તન થઈ ગયું. તો આબોહવા લાંબા ગાળાની પરિસ્થિતિ અને જે હવામાન છે ટૂંકા ગાળાની પરિસ્થિતિ. ઇન્ડિયન મટીરિયોલોજી ડિપાર્ટમેન્ટ આવેલો છે દિલ્હી ખાતે અને એની પ્રાદેશિક શાખા રહેલી છે મુંબઈ, કોલકાતા, નાગપુર, પુણે. તો આ સંસ્થા શું કામ કરે છે, અલગ અલગ જગ્યાએ સેન્સર ગોઠવા છે એના આધારે હવામાનની પરિસ્થિતિ આપે છે. ચાલો ત્યાર પછી દોસ્તો આપણે આગળ વાત કરીએ. તાપમાન એ શું કહેવાય, તો તાપમાન એ બીજું કશું જ નથી. આપણે જે ગરમી ફીલ કરીએ તો એની અસરને આપણે ટેમ્પરેચર કહીએ. આ વિજ્ઞાનનો વિષય છે અને તાપમાન જે રહેલું છે એને માપવા માટે અલગ અલગ પ્રકારના યુનિટ્સ હોય છે. જેમ કે કેલ્વિન હોય, ડિગ્રી સેલ્સિયસ હોય, ફેરનહીટ હોય. અને માપવા માટે રૂટીનમાં જ આપણે ઉપયોગ કરીએ થર્મોમીટર છે. થર્મોમીટરમાં પારો હોય અને જેમ ટેમ્પરેચર વધે તો શું કહેતો હોય, પારો ઉપર ગયો. ઘણા નથી કહેતા મારો પારો નહીં હલાવતો હતો તો મને ગુસ્સો નહીં દેવડાવતો. તો એ પારો એ ધાતુ તત્વ છે અને એ ધાતુ તત્વ પ્રવાહી સ્વરૂપની અંદર છે. થર્મોમીટરનો ઉપયોગ થાય અને જ્યારે આપણે આગળના લેક્ચરમાં મીના માટે સંમેલન ભણશું એ સ્પેશિયલી પારાને પ્રતિબંધિત કરવા ઉપર રહેલું છે. પણ આ ટેમ્પરેચરની વિગત આપણે એટલા માટે લીધી કે જે હવામાનને આબોહવા ભણીએ છીએ તો સાથે તમને કામ લાગે એટલા માટે. ચાલો ત્યાર પછી હવે આપણે જે મૂળ મુદ્દો ભણવાનો છે એ આ છે, ગ્રીનહાઉસ અસર અને ગ્લોબલ વોર્મિંગ રહેલું છે. આ ગ્રીનહાઉસ ઇફેક્ટ એ સારી કહેવાય કે ન કહેવાય, તો જ્યારે ઓફલાઈન ની અંદર વિદ્યાર્થીનું પૂછતો ત્યારે મને એવું કહેતા હોય કે સાહેબ આમ સારી કહેવાય અને આમ ન કહેવાય. તો ગ્રીનહાઉસ ઇફેક્ટ જો મને પૂછવામાં આવે તો હું હંમેશા એમ કહીશ કે ગ્રીનહાઉસ ઇફેક્ટ હંમેશા સારી કહેવાય. આના ફાયદા છે, આના ગેરફાયદા નથી. પણ જ્યારે ગ્રીનહાઉસ ઇફેક્ટની અંદર જ્યારે વાયુનું પ્રમાણ વધે અને ગ્લોબલ વોર્મિંગમાં કન્વર્ટ થાય એ નુકસાનકારક છે. અધરવાઇઝ ગ્રીનહાઉસ ઇફેક્ટ હંમેશા સારી છે. તો હમણાં આપણે જે વાત કરીએ કે પૃથ્વીની સપાટી ત્યાંથી વાતાવરણ રહેલું છે. આ વાતાવરણ ક્યાં સુધી આવેલું છે તો કે વાતાવરણ 800 થી 1000 કિલોમીટર સુધી આવેલું છે. એનસીઆરટી પ્રમાણે વાત કરીએ તો 1600 કિલોમીટર સુધી આવેલું છે. અહીં આગળ આપણા રહેલા છે સુરત દાદા. હવે એમાંથી અલગ અલગ વિકિરણ આવે છે પૃથ્વીની સપાટી સુધી પહોંચવા માટે મથામણ કરે છે. હવે દોસ્તો અહીં આગળ પૃથ્વીની આસપાસની અંદર વાયુ આવેલા છે. આ વાયુઓની અંદર કાર્બન ડાયોક્સાઇડ છે, એમાં મિથેન આવેલો છે, ત્યાર પછી એમાં ધૂળના રજકણ આવેલા છે, ત્યાર પછી આને વાદળો આપણે ગણશું મિત્રો. આમાં કોઈ ટીકા ટિપ્પણી કોમેન્ટમાં નહીં કરે, આને વાદળું જ આપણે ગણશું. તો અલગ અલગ પ્રકારના વાયુ આવેલા છે, ક્લોરોફ્લોરોકાર્બન છે, પછી બ્રોમોફ્લોરોકાર્બન છે, અલગ અલગ પ્રકારના વાયુ આવેલા છે. હવે આખી ઘટના શું બને છે આપણે સમજીએ. સૂર્યમાંથી જે વિકિરણો આવે છે એમાંથી ઘણા આ વાદળની અંદર જેવા જાય ને તો વાદળમાં એને ફસાવી દેવામાં આવે, ગમે એમ કરીને વાદળમાંથી બહાર ન કાઢે, માટે પાણીની વરાળ છે. અહીંયા આગળ બાષ્પ આપણે ગણીએ, વરાળ તો ન કહેવાય. ત્યાર પછી અહીંયા આગળ જે વાતાવરણમાં આવે તો એમાંથી કેટલાક જે કિરણ છે એ અહીંયા વાયુ અથવા અન્ય કોઈ ઘટક તત્વ વાતાવરણમાં આવેલું છે એમાં શોષાઈ જાય. ત્યાર પછી કેટલાક પ્રકાશના કિરણ એવા રહેલા છે કે જે અહીંથી ચકમો આપી અને છેક પૃથ્વીની સપાટી સુધી પહોંચી જાય છે.
તો પૃથ્વીની સપાટી સુધી પહોંચી જાય એવા ઘણા ઘણા છે. આપણે થોડું આ રીતે ડ્રોઈંગ કરીશું, પૃથ્વીની સપાટી સુધી પહોંચાડવું તો પડશે મિત્રો, ગમે એમ કરીને. તો આ રીતે વળાંક ન લે પણ આપણે ગણાવવું પડશે, અથવા તો અહીંથી આપણે વાતાવરણમાંથી વાયુને કાઢી નાખીએ જેથી કરીને છેક સુધી પહોંચે. તો દોસ્તો હું તમને એ સમજાવવા માંગુ છું કે ઉપરથી જે વિકિરણ આવે એમાંથી કેટલાક વાતાવરણમાં ઘૂસી જાય. વાતાવરણમાં મતલબ કોઈ વાયુ એમાં ઘૂસી જાય, શોષણ થઈ જાય. આ વાદળો પોતાની પાસે કેટલાકને રાખે, અને કેટલાક એવાય છે કે છેક પૃથ્વીની સપાટી સુધી પહોંચી જાય. પૃથ્વીની સપાટી સુધી પહોંચે એટલે આગળ ઘટના શું બને છે, તો કે ઘટના એ બને છે કે કેટલાકનું અહીંયા આગળ શોષણ થાય, કેટલાકનું પરાવર્તન થાય. પ્રકાશનું કિરણ જ્યારે કોઈ પદાર્થની ઉપર પડે તો 3 પ્રકારની ઘટના થાય, કાં તો શોષણ થાય, પરાવર્તન થાય, વક્રીભવન થાય. વક્રીભવન તો થાય નહીં, કાંઈથી વાંકું નીચે ગળી ગયું એમ તો થાય નહીં. તો શોષણી થાય અને સાથે શું થાય તો કે પરાવર્તન થાય. જેવું અહીંથી પરાવર્તન થવા જાય એટલે અહીંયા રાહ જોઈને જ બેઠા કે મહેમાન જતા હતા ક્યાંથી ઉભા રહ્યો, તો અહીંથી જેવું પરાવર્તન થાય તો અહીંયા શોષણ થઈ જાય. કેટલાક એવા હોય કે જે ઉપરથી આવ્યા અને પરાવર્તન થઈને વળી પાછા બહાર પણ નીકળી જાય, એ પ્રકારે પણ બને. આ થોડું વાંકું ચીકું હશે પણ તમારે મારી ભાવના સમજી લેવાની મિત્રો. તો અહીંયા ઘટના શું બને છે કે ઉપરથી પ્રકાશના કિરણો આવ્યા, કેટલાક વાતાવરણની અંદર વાયુઓમાં શોષાઈ ગયા, કેટલાક પૃથ્વીની સપાટી સુધી પહોંચ્યા, ત્યાંથી વળી પાછા પરાવર્તન થઈ અને બહાર નીકળવા ગયા તો વળી પાછા વાતાવરણમાં શોષાઈ ગયા, અને કેટલાક વળી પાછા વાતાવરણની બહાર નીકળી ગયા, એવી ઘટના પણ બને. હવે અહીંયા આગળ જે વાયુઓ દ્વારા પ્રકાશના વિકિરણનું શોષણ થાય એના કારણે ગરમીનું પ્રમાણ જળવાઈ રહેશે. અને એટલે શું ઘટના બને કે રાત્રિના સમય દરમિયાન જ્યારે સૂર્યપ્રકાશ હોય નહીં ત્યારે પૃથ્વીનું ટેમ્પરેચર અચાનક ઘટી જતું નથી. કેટલાક ગ્રહો વિશે તમે સાંભળ્યું હશે, જેમ કે બુધ ગ્રહ હોય તો બુધ ગ્રહની અંદર વાતાવરણ જ નથી, અને એટલા માટે દિવસ દરમિયાન 450 ડિગ્રી સેલ્સિયસ અને રાત્રે -150 ડિગ્રી સેલ્સિયસ. પૃથ્વીમાં અહીંયા આગળ વાતાવરણોના કારણે પહેલી ઘટના એ થાય કે જેટલા અહીંથી પ્રકાશના કિરણો પૃથ્વી બાજુ આવ્યા એ બધા જ એક સાથે પૃથ્વીની સપાટી સુધી પહોંચતા નથી. યાદ રાખજો, જો વાતાવરણ ન હોય અને બધા સડસડાટ પૃથ્વીની સપાટી સુધી આવે તો આપણે રાડો નાખવા મળીએ, ટેમ્પરેચર ખૂબ જ વધી જાય. અને બીજું કે જેટલા પણ પ્રકાશના કિરણો છે એ વાતાવરણ જો ન હોય તો બધા અહીંયા અથડાઈ અને પરાવર્તન પામીને જતા રહે, તો રાત્રિના સમય દરમિયાન ટેમ્પરેચર માઇનસમાં જતું રહે. તો કેટલાક એવું કહે છે કે જો પૃથ્વીમાં વાતાવરણ ન હોય તો દિવસ દરમિયાન બધા કિરણો પૃથ્વીની સપાટી સુધી આવે એટલે ટેમ્પરેચર 150 ડિગ્રી સેલ્સિયસ, અને ત્યાર પછી બધા પરાવર્તન પામીને જતા રહે એટલે રાત્રિના સમય દરમિયાન -18 ડિગ્રી 14 ડિગ્રી સેલ્સિયસ સુધી થાય. તો આપણે અસ્તિત્વ ટકાવી શકીએ નહીં. એક રીતે આ જે અસર છે એને કહેવાય ગ્રીન હાઉસ અસર, કે જે રાત્રિના સમય દરમિયાન હૂંફાળું વાતાવરણ રાખે છે, દિવસ દરમિયાન પણ આપણા સુધી બધા જ પ્રકાશના કિરણો પહોંચવા દેતા નથી, એટલે દિવસનું ટેમ્પરેચર પણ આપણે સહન કરી શકીએ એટલું હોય. હવે તમે કલ્પના કરો, ફરી એકવાર કલ્પના કરો કે પૃથ્વીની સપાટી છે, અહીં આગળ સુરત દાદા છે, કોઈ વચ્ચે વાતાવરણ જ નથી, એટલે અહીંથી જેટલા નીકળે એ બધા પૃથ્વીની સપાટી સુધી પહોંચે ને આપણે બધા દેખાડો કરવા મીડિયા, અને જેટલા આવ્યા એ બધા જ પરાવર્તન પામી નીકળી ગયા. તો અહીંયા આગળ જેટલા આવ્યા બધા જો નીકળી જાય તો પછી ઘટના બને કે રાત્રિના સમય દરમિયાન કોઈ હૂંફ જ ન વળે, માઇનસ પર ટેમ્પરેચર હોય. તો ગ્રીન હાઉસ અસરના કારણે હૂંફાળું લાગ્યા કરે. તમે એ રીતે સમજો કે શિયાળાના સમયમાં વહેલી સવારે આપણને ખૂબ ઠંડી લાગતી હોય, ધાબળામાં જે હૂંફ વળેલી હોય ને એવી હૂંફ આના કારણે થાય. આને કહેવાય ગ્રીન હાઉસ અસર. તો ટેમ્પરેચરને જાળવી રાખવું, ગરમીનું પ્રમાણ જાળવી રાખવું, એને ગ્રીન હાઉસ અસર આપણે કહી શકીએ. તો કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, નાઇટ્રોજન ઓક્સાઇડ, પછી બાષ્પ, ક્લોરોફ્લોરોકાર્બન, આ બધા જવાબદાર છે ગ્રીન હાઉસ અસર માટે. જે ઉત્તરના બધા પ્રદેશ આવેલા છે જ્યાં આગળ ટેમ્પરેચરનું પ્રમાણ એકદમ નહિવત હોય, માઇનસમાં હોય, 0 ડિગ્રી સેલ્સિયસ સુધી હોય, જેમ કે રશિયાનો ભાગ ને વગેરે તમે લ્યો તો બરફ વર્ષા લગભગ ઓલ ટાઈમ ત્યાં હોય. તો ત્યાં આગળ શું કરે કે અને યુરોપના કન્ટ્રીઝ, ત્યાં આગળ તમે જો ઘર મકાન જોશો તો એમાં કાચનો ઉપયોગ વધારે થયેલો હશે. એ કાચનો ઉપયોગ વધારે એટલા માટે થાય કેમ કે ત્યાં જે અંદર પ્રકાશ આવે ગરમીનું શોષણ એમ થયા કરે. તો આપણે જે ઉપયોગ કરીએ એમાં દિવાલ ચડી નાખીએ ને, અને દિવાલ ચડી નાખીએ એટલે પ્રકાશના કિરણો ઘરમાં ઓછા આવે, ત્યાં અવરોધાઈ જાય. જ્યારે કાચનું મકાન હોય તો અંદર આવે અને ગરમીનું પ્રમાણ જળવાય રહે, બહાર ગરમી ન નીકળી શકે. તો મોટાભાગે ઉત્તરના છેવાડામાં જે આવેલા છે ત્યાં અને એક યુરોપના કન્ટ્રીઝ ત્યાં આગળ કાચના મકાનનો વધારે ઉપયોગ કરે. તો કાચથી જે હૂંફાળું વાતાવરણ રાખવામાં આવે દોસ્તો એને ગ્રીન હાઉસ અસર આપણે કહી શકીએ. તો અહીં આગળ મેં દેખાડેલું છે એ ગ્રીન હાઉસ ઇફેક્ટ ઉભી કરવા માટે પ્રયાસ છે કે કાચનું આખું ત્યાં આગળ રચના કરે અને અંદર વનસ્પતિને વગેરે ઉગાડે કે જેથી કરીને ત્યાં જરૂરી પ્રકાશ અને ગરમી વગેરે ત્યાં જળવાઈ રહે. પણ જ્યારે અહીંયા આગળ આનું પ્રમાણ વધશે,
જ્યારે અહીંયા આગળ વાયુઓનું પ્રમાણ વધશે, જેમ કે કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, આ બધા જે વાયુઓ છે, પછી ક્લોરોફ્લોરોકાર્બન છે, આ બધાનું પ્રમાણ કોના કારણે વધે? તો કે મશીનના કારણે, સાધનના કારણે, વાહનોના કારણે. તો વાહનના ધુમાડામાંથી જે કાર્બન ડાયોક્સાઇડ, મોનોક્સાઇડ નીકળશે, પછી મિથેન નીકળશે ઇન્ડસ્ટ્રીયલ પ્રક્રિયામાંથી. આ બધાના કારણે વાતાવરણમાં એની હાજરી વધતી જાય. તો પહેલા જે કાર્બન ડાયોક્સાઇડ હોય એની કરતા ઓર વધતા જાય, ઓર વધતા જાય, ઓર વધતા જાય. તો એના કારણે બે પ્રકારની ઘટના બને દોસ્તો. આના કારણે બે પ્રકારની ઘટના શું બને? એક તો પૃથ્વીની સપાટી સુધી જે પ્રકાશના કિરણો પહોંચવા જોઈએ એ ઘટી જાય, કેમ કે વાતાવરણમાં એટલા બધા ત્યાં આગળ બમ્પ આવી જાય, ત્યાં આગળ એટલા બધા વાયુ આવી જાય કે શોષણ થઈ જાય. એને એક રીતે ગ્લોબલ ડિમિંગની ઘટના કહેવાય. ગ્લોબલ ડિમિંગ એનો મતલબ થાય પૃથ્વીની સપાટી સુધી જે પ્રકાશના કિરણો પહોંચવા જોઈએ, પૃથ્વીની સપાટી જરૂરી જે તપવી જોઈએ એ ન તપે, તો એને ગ્લોબલ ડિમિંગ કહેવાય. અને બીજું, વાતાવરણની અંદર એનું શોષણ વધી જાય ને એટલા માટે ત્યાં વધારે ટેમ્પરેચર દેખાય, અને એને શું કહેવાય? એને ગ્લોબલ વોર્મિંગ કહેવાય. આ ગ્લોબલ વોર્મિંગ ત્યારે થાય કે જ્યારે વાયુનું પ્રમાણ ખૂબ વધી જાય ત્યારે થાય. અને દોસ્તો, આ જે ગ્લોબલ વોર્મિંગ છે એના માટે જવાબદાર જે વાયુઓ રહેલા છે એની આપણે વાત કરીએ. આને પણ આપણે ઉતરતા ક્રમમાં ગોઠવેલા છે. તો પૃથ્વીનું વૈશ્વિક તાપમાન વધારવા માટે આ બધા જવાબદાર છે. એક પાણીની વરાળ છે, જેને આપણે જળ બાષ્પ કહીએ, સૌથી વધારે જવાબદાર છે. તમને જયારે સૌથી વધારે પૂછે ને 4 ઓપ્શનની અંદર પાણીની વરાળ હોય તો એ જ ટીક કરવાનું. કાર્બન ડાયોક્સાઇડ સૌથી પહેલા ટીક નહીં કરવાનું. તો પાણીની વરાળ, કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, ઓઝોન, નાઇટ્રસ ઓક્સાઇડ, ફ્લોરિનેટેડ વાયુ, ફ્લોરિનેટેડ મતલબ ફ્લોરિનનો ઉપયોગ થયો હોય એવા, હાઇડ્રોફ્લોરોકાર્બન, પરફ્લોરોકાર્બન, સલ્ફર હેક્ઝાફ્લોરાઇડ, આ બધા જવાબદાર છે ગ્લોબલ વોર્મિંગ માટે. અને આને આપણે ઉતરતા ક્રમની અંદર ગોઠવી દીધેલા છે કે સૌથી વધારે આ જવાબદાર, એના પછી આ, એના પછી આ, એના પછી આ રીતે ઘટતા ક્રમની અંદર ગોઠવી દીધું છે. તો ગ્લોબલ વોર્મિંગ એ આપણા માટે નહીં સારું, કેમ કે એના કારણે કેટલાક નુકસાન થાય છે. અને જે નુકસાન થાય એ તમને ખ્યાલ છે કે તાપમાનમાં વૃદ્ધિ થાય, ધ્રુવીય પ્રદેશમાં બરફ પીગળી જાય, સમુદ્ર સપાટીમાં તાપમાન વધારો થાય, સમુદ્રનું એસિડીકરણ થાય, ક્લોરલ બ્લીચિંગ થાય, આપણે જેની ચર્ચા કરી ગયા, કુદરતી આપત્તિમાં વધારો થાય, જૈવ વિવિધતા ઉપર અસર થાય. આ ગ્લોબલ વોર્મિંગના નુકસાન રહેલા છે. ત્યાર પછી દોસ્તો અહીંયા આગળ એક શબ્દ આવે છે અને શબ્દ રહેલો છે ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ. આ ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલનો મતલબ એ થાય કે વાતાવરણમાં જે વાયુ હોય, જે ઘટક હોય, એ સૂર્યપ્રકાશને જે શોષી રાખે, એ શોષવાની જે ક્ષમતા હોય એને ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ કહેવાય. જેમ ઘણા નથી કહેતા કે ભાઈ તારી ખાવાની ક્ષમતા સારી છે, પીઝા ખાવા જતા લગભગ 15 ઉપાડી જશું, એમ ઘણા વાયુઓની આ શોષણ કરવાની ક્ષમતા સારી હોય, એને શું કહેવાય? ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ કહેવાય. GWP. કાર્બન ડાયોક્સાઇડને રેફરન્સ રાખી અને બાકીના જે વાયુ હોય એનું ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ ગણવામાં આવતું હોય છે. ત્યાર પછી દોસ્તો આપણે આગળ એક ઘટના સમજીએ જેને કહેવામાં આવે એસિડ વર્ષા. તો આ લેક્ચરની અંદર જે છેલ્લો આપણો મુદ્દો રહેલો છે એ છે એસિડ વર્ષા. એસિડ વર્ષા એટલે શું થાય? તો સામાન્ય રીતે વરસાદનું પાણી જ્યારે એસિડિક બની જાય એને આપણે જનરલી શું કહેતા હોઈએ? તો કે એસિડ વર્ષા કહેતા હોઈએ. હવે એના માટે મારે તમને એ સમજાવવું પડે કે પીએચ કરીને કોન્સેપ્ટ રહેલો હોય છે. આ પીએચ નો મતલબ શું થાય? તો કે એનો મતલબ થાય પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન. પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન. આ પીએચ નો ઉપયોગ શેના માટે થાય? તો કે સામાન્ય રીતે કોઈ પણ દ્રાવણ છે, એસિડિક છે કે બેઝિક છે, એને જાણવા માટે પીએચ સ્કેલનો ઉપયોગ કરવામાં આવે. આ પ્રયોગ કરતા હોય એ કઈ દરેક દ્રાવણને ચાખીને તો ડિસાઇડ ના કરે ને, નહીતર ઘણા ઉકલી જાય પછી. એટલે એના માટે પીએચ માપ સ્કેલ આખો બનાવેલો છે. અને એના માટે થઈ એક વૈજ્ઞાનિક રહેલા છે કે જેમણે પીએચ સ્કેલ માટે થઈ અને માહિતીઓ આપેલી છે. અને એ જે વ્યક્તિ રહેલા છે, સોરેન્સન નામના એક વ્યક્તિ રહેલા છે. આમાં એનું નામ લગભગ લખ્યું નથી, પણ સોરેન્સન નામના એક વ્યક્તિ છે કે જેમણે આ પ્રકારે કેટલીક વિગતો રજૂ કરી. હવે તમારે એવું યાદ રાખવાનું કે તટસ્થ જે દ્રાવણ હોય ને, તટસ્થ દ્રાવણ ના એસિડિક હોય ના બેઝિક હોય, એના માટે પીએચ સ્કેલ કેટલો હોય? તો કે 7 હોય. જેમ કે આપણે પાણીનો ઉપયોગ કરતા હોઈએ પીવા માટે કે વગેરે, તો સામાન્ય રીતે એની પીએચ 7 ગણવામાં આવતી હોય તટસ્થ. ત્યાર પછી જેમ જેમ પીએચ ઘટે એમ એ દ્રાવણનો ગુણધર્મ થાય એસિડિક. અને જેમ પીએચ નું પ્રમાણ વધે અને 14 સુધી થાય, મતલબ 0 થી શરૂ કરી અને 14 સુધી હોય, તો 7 થી વધતું જાય એમ એની બેઝિક ગુણધર્મ વધતો જાય. જે આપણે નથી કહેતા કે એસિડ સ્વાદે ખાટા હોય, બેઝિક સ્વાદે તુરા હોય. ત્યાર પછી લિટમસ પત્રની એક કસોટી આવતી કે 2 લાભુ. આ 2 લાભુ નો મતલબ થાય બેઝ, લાલ ને ભૂરું બનાવે. અને એ ભૂલા એનો મતલબ થાય એસિડ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે.
તો આ મતલબ એક કસોટી જે આપણે ભણ્યા હોઈએ જ્યારે સેકન્ડરીમાં એમાં કંઈક પ્રયોગશાળામાં લઈ ગયા હોય ત્યાં આગળ. પણ અહીંયા આગળ હું તમને એ સમજાવું કે પાણી હોય તટસ્થ હોય એની pH 7 હોય, પણ જેમ 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 જે એસિડિકતા વધતી જાય એમ pH ની અંદર એનો સ્કોર ઘટતો જાય. તો એનો મતલબ થાય કે કોઈ દ્રાવણની pH 1 છે, એનો મતલબ થાય વધુ એસિડિક છે. 2 છે થોડું ઓછું એસિડિક છે, 3 છે, 4 છે, જેમ જેમ આગળ વધીએ એમ એસિડિકતા ઘટતી જાય. એમ અહીંયા 7 થી જેમ જેમ આપણે આગળ જે 14 તરફ એમ બેઝિકતા એની વધતી જાય. હવે જે વરસાદનું પાણી છે ને દોસ્તો, વરસાદનું પાણી એ કુદરતી રીતે એસિડિક ગુણધર્મ ધરાવે છે. આ પહેલો ફેક્ટ તમે યાદ રાખો. વરસાદનું પાણી નોર્મલી કુદરતી રીતે એસિડિક ગુણધર્મ ધરાવે છે, કેમ કે એની pH કેટલી હોય 5.6. 5.6 એટલે અહીં આગળ તમે કંઈક મૂકી શકો. તો વરસાદનું પાણી એની રીતે એ કુદરતી રીતે એસિડિક ગુણધર્મ ધરાવે છે અને pH 5.6 હોય છે. હવે જ્યારે વરસાદનું પાણી વાતાવરણમાંથી પસાર થાય તો અહીંયા આગળ ફરી એકવાર મારી કળા દેખાડીશ અને હું વાદળું દેખાડી દઈશ મિત્રો. હવે આ વાદળા રહેલા છે અને એમાંથી જ્યારે વરસાદનું પાણી વાતાવરણમાંથી પસાર થાય તો એ સમય દરમિયાન વાતાવરણમાંથી કેટલાક સંયોજનની સાથે જોડાય છે. જેમ કે એક નાઇટ્રોજન ઓક્સાઇડ રહેલો છે, એક SO2 રહેલો છે. નાઇટ્રોજન ઓક્સાઇડ અને SO2 એ સામાન્ય રીતે ઉદ્યોગના ધુમાડામાંથી બહાર નીકળે, વાહનના ધુમાડામાં એનો કન્ટેન્ટ રહેલો હોય. તો જે વિસ્તારની અંદર ઔદ્યોગિક પ્રમાણ વધુ હોય, પ્રદૂષણ વધારે હોય, ત્યાં એસિડ વર્ષા થવાની શક્યતા વધારે હોય. હવે ઉપરથી પાણી એની મોજમાં લહેરકી સાથે આવે છે H2O. હવે આ H2O ગોઠવાઈ જાય છે N2O ની સાથે, એટલે આ બની જાય છે અહીંયા આગળ પાણી જ્યારે ગોઠવાઈ જાય છે ત્યારે HNO3 ની રચના બનાવે છે. HNO3 ની રચના બનાવે ત્યાર પછી અહીંયા આગળ જ્યારે H2O SO2 ની સાથે જોડાય ત્યારે H2SO3 ની રચના બનાવે. તો નાઇટ્રિક એસિડ બનાવે, સલ્ફ્યુરસ એસિડ બનાવે. આ પ્રકારના જે એસિડિક દ્રાવણ હોય જ્યારે આપણી ઉપર પડે તો આપણને જલન લાગે. હવે આ પ્રકારનો ખ્યાલ સૌથી પહેલી વાર 1872 ની અંદર આપ્યો. 1872 ની અંદર કોઈ નાવા માટે નીકળ્યા હશે અને એ સમય દરમિયાન એસિડ વર્ષનો અનુભવ કર્યો હશે અને કેટલાક કીધું હશે કળિયુગનો આ પ્રભાવ છે. કળિયુગની અંદર પાણી એકદમ બગડી ગયા, વરસાદના જલદ થઈ ગયા. તો કોઈકે કીધું, સ્મિથ નામના વ્યક્તિએ, કે કળિયુગના પાણીની કરોમાં આને એસિડ વર્ષા કહેવાય. અને સૌથી પહેલી વાર 1872 ની અંદર આ પ્રકારનો ખ્યાલ એમણે રજૂ કર્યો. અને સ્મિથ નામના વ્યક્તિએ કીધું કે સલ્ફર ઓક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ આ બધું જેની સાથે જોડાઈ જાય છે અને એનાથી સલ્ફ્યુરસ એસિડ, સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રસ એસિડ, નાઇટ્રિક એસિડ બને છે. તો એના કારણે આ આપણને જલદ લાગે છે. હવે વરસાદનું પાણી દોસ્તો ઓલરેડી એસિડિક છે અને એની pH કેટલી છે 5.6. એટલે તમને જ્યારે પરીક્ષામાં પૂછાય કે એસિડ વર્ષાની અંદર એની pH કેટલી હોય તો 5.6 કરતા ઓછી રહેલી હોય. આ સવાલ પરીક્ષામાં પૂછાય છે. અને આ સવાલ પણ પરીક્ષામાં પૂછાય છે કે એસિડ વર્ષા માટે સૌથી વધારે જવાબદાર કયા સંયોજન હોય છે, ઘટક હોય છે. તો નાઇટ્રોજન ઓક્સાઇડ, સલ્ફર ઓક્સાઇડ સૌથી વધારે જવાબદાર હોય. આ પ્રકારના એસિડ બને અને વરસાદના પાણીની pH ને 5.6 કરતા નીચે લઈ આવે અને એના કારણે આપણને નુકસાન થાય. જળચર જે જીવસૃષ્ટિ રહેલી છે એને નુકસાન થાય, માછલીઓ પોતાના ઈંડા ન સેવી શકે, પછી પાકને નુકસાન થાય. આ પ્રકારની ઘટનાઓ બને. એક હેલ્સિંકી પ્રોટોકોલ રહેલો છે જે એસિડ વર્ષા સાથે સંબંધિત સમજૂતી ધરાવે છે કે આપણે આ પ્રકારે જે ઔદ્યોગિક ધુમાડા નીકળે છે એમાંથી આનું પ્રમાણ કેમ ઘટાડી શકીએ અને એસિડ વર્ષાને કેમ કંટ્રોલમાં લઈ શકીએ, એના માટે હેલ્સિંકી પ્રોટોકોલ રહેલો છે. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, પહેલા સેશનની અંદર આ લેક્ચર સિરીઝની અંદર જે પહેલો આ લેક્ચર રહેલો છે એમાં આપણે વાતાવરણનો અભ્યાસ કર્યો અને સાથે આપણે ઓઝોન ક્ષરણ, ગ્રીનહાઉસ ગેસની અસર અને એ જ રીતે ગ્લોબલ વોર્મિંગ અને એસિડ વર્ષા સાથે જોડેલી વિગતો સમજ્યા. દર અઠવાડિયે કયા દિવસે લેક્ચર આવશે? એક બુધવારના દિવસે અને એક લેક્ચર આવશે શનિવારના દિવસે. લેક્ચર સિરીઝમાં સંકળાયેલા રહેશો, તમારા મિત્રોને શેર કરશો અને તમે લેક્ચરમાં અમને રિસ્પોન્સ આપશો તો અમારો જુસ્સો વધશે, અમને મોટિવેશન મળશે અને આ પ્રકારના લેક્ચર્સ અગત્યના અમે આપશું. લેક્ચર સિરીઝ અંતર્ગત પર્યાવરણ સાથે જોડાયેલા અતિ મહત્વના મુદ્દાઓને આપણે કવર કરવાના છે. તો બનાયેલા રહેશો, તમે જોડાયેલા રહેશો. ફરીવાર મળીએ, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.